चलो भाई तो चालू કરી દઈશું ક્લાસ। ક્વેશ્ચન 60 સુધી આપણે કર્યા હતા। આજે આપણે કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન વળતરથી ચાલુ કરશું। ચલો તો અહીંયા ક્વેશ્ચન છે તમને 20% અને 30% ના બે સળંગ વળતરની કિંમત એક વળતરમાં કેટલી ગણાય। જો કાયદેસર પહેલા આપણે સમજવું હોય તો માની લો કે 100 રૂપિયા તમારી વસ્તુની વળતર છે, હંમેશા છાપેલી કિંમત હોય। હવે તમને બધાને ખબર છે 100 રૂપિયા માની લો કે છાપેલી કિંમત છે, તો પહેલા તમે 20% વળતર આપો એટલે 20 રૂપિયા કિંમત કપાઈ જાય, તો કેટલી આવે 80। હવે તમે બીજું વળતર જે આપશો ને એ 30% ઉપર આપશો, બરાબર છે, સોરી 80 ઉપર આપશો, તો 80 ના 30% કેટલા થાય તમે મોઢે ગણી શકો 24। અને વસ્તુ તમે આ પેલું વળતર થયું અને આ બીજું વળતર થયું, અને વસ્તુ તમે 56 રૂપિયામાં વેચશો। આ બે અલગ અલગ વસ્તુઓ તમે કરી, પેલા 20% નું પછી 30% બે વળતર આપ્યા। હવે જો આ બે વળતરની જગ્યાએ એક જ વળતર આપવું હોય તો 100 ની વસ્તુ તમારે 56 માં વેચવી છે, તો કેટલું વળતર થાય 44 થાય કે નહીં। હવે આપણે આ ગામની વસ્તીમાં આ વસ્તુને કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન તરીકે ટ્રીટ કરેલી। એક ઘટના બને એના પછી બીજી ઘટના બનતી હોય તો બે સળંગ વારા ફરતી બનતી ઘટનાઓ તરીકે ગણવામાં આવે। અહીંયા વળતર તમે પેલા પેલું આપશો ને પછી બીજું આપશો, એક આમટું 20% ને 30% એટલે સીધા 50% નહીં કરો। પેલા જે કિંમત હશે એના ઉપર 20% ગણશો, એ બાદ કરશો, પછી જે કિંમત આવશે એના ઉપર 30% ગણશો ને બાદ કરશો। તો આવા બે નોખા નોખા દાખલા તમારે ગણવા પડે। હવે આ બે નોખા ન ગણવાય ને એક વળતર હળંગ ગણવું હોય તો કેટલું થાય, કેવી રીતે ગણાય, એ આપણે ભૂતકાળમાં શીખી ગયા છીએ ગામની વસ્તી ગણતરીમાં, બરાબર છે। તો અહીંયા એ જ રીતે લઈશું, વળતર છે 20% એટલે માઇનસ થાય ને, વળતર માઇનસ હોય। બીજું વળતર કેટલું છે 30%, માઇનસ માઇનસ આપણે શું કરતા હતા પ્લસ, 20 અને 30 નો ગુણાકાર ભાગ્યા 100 એટલે મોઢે કરું તો 6, તો જવાબ શું આવશે 44 આવશે। તો 44% નું એક વળતર ગણાય, બરાબર છે। ચલો હવે આમાં આવી રીતે તમે કરી શકો છો કે 100 રૂપિયા ઉપર તમે વળતર આપો છો, પેલું કેટલાનું આપો છો 20, બરાબર છે, પછી કેટલું વળતર આપો છો 30, એ ઘટેલી કિંમત ઉપર ગણવાનું છે, બરાબર ને। ચલો તો જઈશું આગળ। 20% અને 10% ના બે ક્રમિક વળતર છે, તો પરિણામી વળતર એટલે કે એક જ વળતરમાં કન્વર્ટ કરવું હોય, 20 ને 10 બે વાર નોખા હિસાબ ન કરવા હોય તો એક વળતર કેટલું થાય, તો જેમ આગળનો ક્વેશ્ચન ગણ્યો એમ જ -20 -10 માઇનસ માઇનસ પ્લસ, બેયનો ગુણાકાર ભાગ્યા 100 એટલે કેટલા આવે 2, તો 28% આવશે છોકરાઓ। ચલો ગામની વસ્તીમાં પણ આપણે આ વસ્તુ ગણી ગયા છીએ। એક ટીવી પર 10%, 20% અને 40% એમ 3 વળતર આપવામાં આવે છે, તો 3 નું એક કેટલું થાય, આપણે પેલા આ બેયનું ગણીએ, 10 અને 20 નું। 10 અને 20 નું તમે ગણી જ લીધું છે, 20 અને 10 નું ગણો કે 10 અને 20 નું ગણો, હિસાબ તો એ જ રીતે થશે, સમજાણું। પેલા 20% હોય ને પછી 10% હોય, અથવા પેલા 10% હોય ને પછી 20% હોય, થશે કેટલા 28, ડન છે। અને માઇનસ કેટલા થાય બાળકો 40, હવે માઇનસ માઇનસ કેટલા થાય પ્લસ, આ બેનો ગુણાકાર ભાગ્યા 100, 1120 ગુણાકાર થાય અને ભાગ્યા 100 આવું થશે। તો 40 માંથી 11 જાય તો 29, 28.8 અને 28 આ 28 દુ 56.8 વળતર થશે। છોકરાઓ સમજાય છે? ચલો મેં ફટાફટ 3 ક્વેશ્ચન કરી નાખ્યા। હવે એના પછીનો ક્વેશ્ચન, દુકાનદાર નંબર 1 ખરીદી ઉપર 15% અને 15% ના બે વળતર આપે છે। દુકાનદાર નંબર 2 ખરીદી ઉપર 10% અને 20% ના એમ બે વળતર આપે છે। ત્રીજો છે એ 25% અને 5% ના એમ વળતર આપે છે, તો કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય। હવે તમે જુઓ, આ 15% અને 15% એટલે આમ 30% થાય બેનો સરવાળો, આ કેટલો થાય 30 અને આ કેટલો થાય 30, એટલે ઘણા છોકરા એવું લખે કે બધે હરખો જ ફાયદો થાય, ના થાય, કેમ કે તમારે પરિણામી વળતર ગણવાનું થાય। એટલે ગણવું હોય તો જો આ રીતે થાય -15 અને +2.25 આવું થાય। બીજું ગણવું હોય તો -10 -20 અને પ્લસ કેટલા થાય 2, 200 થાય એટલે 2 આવું થાય। પછી ત્રીજું વળતર ગણવું હોય તો -25 -15 માઇનસ આ બેનો ગુણાકાર થાય 375 અને પોઈન્ટ સોરી 5 છે, સોરી હો આ 5 છે,
તો પ્લસ કેટલા આવે 1.25. હા જીગાભાઈ થઈ ગયું કે નહીં? હવે આ સરવાળા તો બધાયના હરખા છે, સમજી લો. આ -15 અને -15 -10 -20 સમજી ગયા? તો તમને વધારે વળતર શેમાં મળશે? અહીંયા મળશે. હજી સરવાળો કરવો હોય તો 30 માંથી 2.25 જાય એટલે 27.75 થાય, 30 માંથી 2 થાય એટલે 28 થાય, અને 30 માંથી 1.25 થાય એટલે 29 નહીં 28.75 આ વળતર થાય. તો શેમાં વળતર વધારે મળ્યું મને કહો જોઈએ? 28.75 થઈ ગયું કે નહીં? તો કઈ દુકાને ખરીદી કરવી ફાયદાકારક થાય? ત્રીજી દુકાને. હવે આને તમારે આવી ગણતરી ન કરવી હોય તો આ એકવાર કરી, હવે તમે યાદ રાખી શકતા હોય તો સમજી શકો છો કે જેનો ગુણાકાર ઓછો થાય ને એનું વળતર વધારે હોય. જો ટકાનો ટોટલ સરખો હોય તો જેનો ગુણાકાર ઓછો થાય એમનું વળતર વધારે હોય. ખબર પડી? હું તમને એમ કહું કે પહેલી દુકાને માની લો કે 30% અને 40%ના બે વળતર મળે છે, બીજી દુકાને 20% અને 20%ના વળતર મળે છે, બરાબર છે, અને ત્રીજી દુકાને 15%, 25% અને 15%ના વળતર મળે છે. સરવાળો જુઓ તો બધાયનો 40 થાય છે. આનો ગુણાકાર કેટલો થાય? 300. આનો ગુણાકાર કેટલો થાય? 400. અને આનો ગુણાકાર કેટલો થાય? 375. થઈ ગયું કે નહીં? તો જેનો ગુણાકાર ઓછો થાય ને એ વળતર વધારે હોય. તો કયું વળતર વધારે આવે? 30 અને 10 વાળું. ભાઈ ખબર પડી? તો જ્યારે પણ ટકાનો સરવાળો સરખો થતો હોય તો બંને આંકડામાં જેનો ગુણાકાર ઓછો થાય એમાં વળતર વધુ મળે, એટલે કે એ દુકાને ખરીદી કરવા જવાય. ક્લિયર છે? ચલો યાદ રહીએ તો બાકી આટલી મજૂરી કરવી પડે. હવે આગળ. અત્યાર સુધી આપણે ખાલી ટકા ગણ્યા હતા, હવે રૂપિયા ગણવાના છે. 2000 રૂપિયાની વસ્તુ ઉપર 10% અને 20%ના બે ક્રમિક વળતર આપતા તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થશે? ડિફરન્સ વધારે હોય એ કરી શકીએ. મેં કીધું એ પતી ગયું, એમાં સૂચના ક્લિયર છે. હવે તમારે કઈ ચોખવટ કરવાની જરૂર નથી. ચલો 2000 રૂપિયાની વસ્તુ છે, એના ઉપર 10% એટલે 200 રૂપિયાનું વળતર થયું. જો આ રીતે તમને સમજાતું હોય તો તમે આમ ગણો, પણ આમાં બે સ્ટેપ થશે. હવે વસ્તુની કિંમત થઈ ગઈ 1800. હવે પાછું બીજું ડિસ્કાઉન્ટ આપ્યું, કંઈક ઓળખાણ નીકળી. પેલા તમે 10% એમનામ આપ્યું હતું, પછી ઓળખાણ નીકળી એટલે 20% બીજું આપ્યું. 20% 1800 ઉપર આપશો તો 360 આપશો તો કેટલા થશે? 1440. એક તો આ રીતે દાખલો થાય. બીજું કઈ રીતે થાય? તો કે હળંગ કાંઈ નહીં, હિસાબ છેલ્લે કરશું, પેલા લખી નાખીએ. આ બેસ્ટ મેથડ છે, હિસાબ છેલ્લે કરવો. 2000 રૂપિયાની વસ્તુ છે, પેલા કેટલું વળતર છે? 10%. 10% વળતર હોય ને એટલે 90% તમારા ધ્યાનમાં આવે. આ એક વાર થઈ ગયું. બીજી વાર છે વારા ફરતી હોય, બીજી વાર તો બીજી વાર. બધું એક હારે હોય ને તો આમાં ને આમાં ગણવાનું. વારા ફરતી હોય તો વારા ફરતી લખવાનું. આ બે વારા ફરતી છે, ચોખ્ખું કીધું જ છે ક્રમિક વળતર. તો બીજું વળતર કેટલાનું છે? 20%નું. 20% વળતર હોય ને છોકરાઓ એટલે તમારા મગજમાં સીધા 80/100 આવવા જોઈએ. હવે તમે કરો તો 1 2 3 4 1 2 3 4 આ કેટલા આવશે? 1440. ડન છે. અને હવે ત્રીજી મેથડ લઈએ. પેલા વળતર ગણી લઈએ. કેટલું છે? 10%, 20% અને +2. હમણાં ગણ્યું હતું કેટલું આવે? 28%નું વળતર આવે. 2000 ની વસ્તુ છે એમાં તમે 28%નું વળતર આપો એટલે 72% એની પાસેથી ચાર્જ કરશો ને તો કેટલા આવે? 1440. આ ત્રણમાં તમને કયું વધારે સારું લાગ્યું? જરા કોમેન્ટ કરો જોઈએ. આ તો છે ને હું પૂછતો જ નથી તમને, આ રીતે તો કરવું જ નહીં કોઈએ. વધારે પડતા છોકરાઓને આ મેથડ ગમી છે અને પછી આ. હવે હું તમને સ્પષ્ટ સૂચના આપી દઉં કઈ શું કરાય. ફાઇનલ પ્રાઇઝ પૂછી હોય ને, ફાઇનલ વસ્તી પૂછી હોય, એવું તમને પૂછ્યું હોય ને, સીધો આંકડો પૂછ્યો હોય ત્યારે આ મેથડ સારી. વધારો કે ઘટાડો પૂછ્યો હોય ત્યારે આ મેથડ સારી. હું તમને એક એક્ઝામ્પલ આપું. આ બીજી મેથડ કહું છું. હું તમને અહીંયા જ એક્ઝામ્પલ આપું. માનો કે ગામની વસ્તી 15000 છે, બરાબર છે. પેલા વર્ષે 10% ઘટે છે અને બીજા વર્ષે 20% વધે છે. હવે હું તમને એમ પૂછું કે ગામની વસ્તીમાં વધઘટ કેટલી થાય?
વધઘટ પૂછ્યું તો ત્રીજી મેથડ સારી છે. શું? કેમ કે સીધી આ વધઘટ જ મળી તમને, ટકામાં વધઘટ પેલા શોધી લેવાય. હું એમ પૂછું કે ગામની વસ્તી કેટલી થશે, તો આ શું થાય, તમને ઘટાડો મળે છે, પછી ઓમાંથી બાદ કરવી પડે, આ ડાયરેક્ટ મળી જાય. ડન છે. અહીંયા તમને એમ પૂછ્યું કે વળતર કેટલા રૂપિયા થશે તો આ મેથડ સારી પડે, અને વસ્તુની કિંમત કેટલી થશે તો આ મેથડ સારી પડે. એક વાત. બીજું, ઘણીવાર અહીંયા છે ને આંકડાઓ અઘરા હશે. આંકડાઓ અઘરા હશે તો ગુણાકાર કરવો અઘરો પડશે. ઘણીવાર અહીંયા આંકડાઓ અઘરા હશે તો અહીંયા ગુણાકાર કરવો અઘરો પડશે. એટલે તમારે જોવાનું કે શેમાં મજા આવે છે. આ મેથડનો બીજો ફાયદો શું છે ખબર છે? કે આ નવડો જોયો ને તમે એટલે સીધું તળનું તમે રિફ્લેક્શન મારી શકો. આમાં એ વસ્તુ પોસિબલ નથી. ડન છે. ટૂંકમાં બંને મેથડ પોતપોતાની રીતે સારી છે. વિચિત્ર આંકડા હોય જો આ ડાયરેક્ટ ગણાતું હોય તો આ કરાય. વિચિત્ર આંકડા હોય ના ટકા ન ગણી શકાતા હોય તો આ બેસ્ટ રહી. ટૂંકમાં બે રીતે તમારે શીખવાનું રહે. ડન છે. ચલો. અને નો સમજાતું હોય ને એના માટે આ મેથડ હેલી છે. કંઈક મજૂરી આમાં થાય પણ હેલી મેથડ આ છે. એ પણ મેં તમને કહી દીધું. ચલો. કેમ કે આમાં શું કઈ યાદ નથી રાખવાનું, સરકારી નોકરી જેવું છે. જેમ કીધું એમ લખતું જવાનું. હવે તમને ઈ તો ખબર પડી જ ગઈ છે કે 5% વળતર એટલે 95% લખાય, 10% નફો એટલે 110% લખાય, 7% ટેક્સ હોય એટલે 107% લખાય, 4% વસ્તુ બગડી એટલે 96% લખાય. હવે તમને આ ખબર પડી ગઈ છે. આમાંથી કોઈ ડગે નહીં. સમજાણું? કોઈ દી ખોટું નહીં પડે તમારું. છાપેલી કિંમત ઉપર 20% અને 12%ના બે ક્રમિક વળતર આપતા રેડિયોની વેચાણ કિંમત 704 રૂપિયા થતી હોય તો છાપેલી કિંમત કેટલી હશે? શરૂઆત તો છાપેલી કિંમતથી ચાલુ થશે. તો છાપેલી કિંમત કેટલી આવે? x. હા ને? વેચાણ કિંમત હંમેશા છેલ્લે હોય તો છેલ્લે 704 આવશે. બરાબર ને? 20%નું વળતર છે એટલે તમારા મગજમાં 80% આવે એટલે 4/5 હવે લખી શકાય. પછી કેટલું વળતર છે? 12%. એટલે તમારા મગજમાં 88% આવે. હવે ઘણા છોકરા એમ કે સાહેબ 88 આવે એટલે 11 ના મલ્ટીપલમાં આવે. ના, 11 ના મલ્ટીપલમાં ન આવે. શું કામ? તો કે તમે આખી પ્રોસેસ સમજશો તો 88 આ બાજુ આવશે, છેદમાં જશે. સમજાણું? એટલે કહેવાનો મતલબ એ છે કે તમે જ્યાં સુધી પ્રોસેસને સમજશો નહીં ને ત્યાં સુધી તમને તકલીફો રહેવાની. બરાબર છે? તો પ્રોસેસ સરખી સમજો. અંશમાં 88 હોત ને સામે ગયા પછી એકલું પડ્યા પછી તો એના મલ્ટીપલમાં આવત. ડન છે. ચલો. તો હવે શું થશે? તો કે x બરાબર 704 ગુણ્યા કેટલા થશે? 500. અને નીચે કેટલા આવશે? 4 ગુણ્યા 88. આ 11 ઉડે તો કેટલા આવે? 8. 11 ઉડે તો 11 છક ને 11 ચોક. 8 ચોક 32 દુ 64. તો કિંમત કેટલી આવશે? 1000 રૂપિયા આવશે. જવાબ ઉપરથી કરી શકો છો પણ જવાબ કરતા આ વધારે હેલું પડશે. બધા દાખલા જવાબ ઉપરથી કરવાનો આગ્રહ ન રખાય. બરાબર? જ્યાં થોડીક માથાકૂટ લાગે, ન સમજાય એવા દાખલા જવાબ ઉપરથી કરાય. સીધા થતા હોય ને એ સીધા જ કરાય. એટલે તમારે સમયમાં જે મારામારી થાય છે ને એ ન થાય. ચલો. એ તેની ઘડિયાળ બી ને 20% નફા પર વેચે છે, બી એને સી ને 15%ના નુકસાન ઉપર વેચે છે. તો આ 20% નફો એટલે તમારા મગજમાં સીધા અહીંયા કેટલા આવે? 80%. અને આ 15% નુકસાન એટલે તમારા મગજમાં કેટલા આવે? 85%. સોરી, 20% નફો છે. હા, તો કેટલા આવે છોકરાઓ? 120%. અને 15% નુકસાન છે એટલે તમારા મગજમાં સીધા 85% આવે. બરાબર છે? ચલો. જો સી રૂપિયા 2550 ચૂકવે તો એ બી ને કેટલી કિંમતે વેચી તે શોધો. હવે જુઓ, એ બી ને વેચે અને બી કેને વેચે? સી ને. વાર્તા તો આ રીતે છે, તમને સમજાય કે ચાલુ ક્યાંથી થઈ વાર્તા? અહીંથી, એટલે 100. પછી કેટલામાં ગઈ? 120માં. હા ને? અને પછી 85% નુકસાન એટલે શેના? 120 ના 85%. મેં બરાબર કહ્યું છે? ચલો. તો હવે શું કીધું? સી 2550 ચૂકવે છે એટલે સી ની કિંમત કેટલી છે? 2550. આ મારી દુનિયા હતી, આ પેપર સેટરની દુનિયા છે. તો એ બી ને કેટલામાં વેચી હશે એટલે આ શોધવાનું છે. એટલે સમજાણું? એ કેટલામાં લીધી એમ પૂછ્યું હોત ને તો આ શોધવાનું આવે. એ બી ને કેટલામાં વેચી હશે એમ પૂછ્યું છે એટલે આ શોધવાનું આવે. ભાઈ સમજાણું? સૌથી પહેલા હવે ઘણા છોકરા કહેશે સાહેબ અહીંયા તમે 85% કેમ ન લખ્યા? ખબર પડી? તો હું તમને બીજી રીતે સમજાવું. માની લો કે એ ઘડિયાળ લીધું x રૂપિયાનું લીધું, પછી એને કેને વેચ્યું? બી ને. કેટલામાં? 20% નફા ઉપર. એટલે 120%માં એક ટ્રાન્ઝેક્શન પૂરું થઈ ગયું.
પછી બીજું ટ્રાન્ઝેક્શન બી થી સી નું એટલે 9 થયું, એને કેટલામાં વેચ્યું 15% નુકસાન, તો અહીંયા 85% આવે. જુઓ 120 ના 85 થયા અને બરાબર કેટલા આવશે 2550. ખબર પડી? તો આમાં તમને કેની કિંમત મળશે? એક્સ ની કિંમત મળશે. એક્સ ની કિંમત મળી ગયા પછી શું થશે? એક્સ એટલે કોની છે? એ ની કિંમત છે. પછી એ બી ને વેચે 20% એટલે પાછા 120% શોધવા પડે. બાકી આ રીતે કરી શકાય. આ થઈ ગયું. ચલો કરીએ, પેલા આ જ કરીએ. તો એક્સ બરાબર શું થાય? 2550 ગુણ્યા 10,000 થાય ને, અને નીચે કેટલા આવે? 120 અને 85. છોકરાઓ બરાબર છે? ચલો 17 ઉડે તો 17 ને 17 50, 17 ઉડે તો 5 બરાબર છે. 12 પંચા 60, 15 ઉડે તો 4, 4 ઉડે તો 2500. ટૂંકમાં એક્સ ની કિંમત 2500 આવી. હવે તમે મને કહો કે એક્સ આપણે શું લીધો હતો? તો કે એ જે ભાવે ઘડિયાળ લીધું હોય એ. હવે એ શું કરે છે? 2500 રૂપિયાનું ઘડિયાળ 20% નફાથી વેચે છે, એટલે 120%માં વેચશે. તો જવાબ શું આવશે? 3000 રૂપિયા. આ થઈ ગયું. ક્યાંય છે 3000? હા, તો ઓપ્શન ડી તમારો જવાબ થશે. હવે બીજી રીત જે હતી એ આમ હતી, એ બી અને સી. આને કેટલામાં લીધું? 100 માં. કેટલામાં વેચ્યું? 120 માં. હવે બી ને ઘડિયાળ કેટલામાં મળ્યું? 120 માં. બી એ લીધું 120 માં અને પછી શું કર્યું? 15% નુકસાનથી વેચ્યું. 120 ના 15%. તો 120 ના 85%માં વેચ્યું કહેવાય. આ સમજાય છે તમને? હવે આની કિંમત કેટલી થઈ? 2520. તો સીધી આની જ કિંમત તમારે શોધવાની થાય. મારો ચોકડી 120 ગુણ્યા 2550 અને નીચે કેટલા આવશે? 120 ગુણ્યા 85. લા તો ઉડી જશે અને અહીંયા હજી એક ગુણ્યા 100 આવશે. હો 17 ઉડે તો 17 એકા 150, 17 ઉડે તો 5, 5 ઉડે તો 30. શું જવાબ આવે? 3000. આવી ગયો કે નહીં? થઈ ગયું કે નહીં? તો આમાંથી કયું તમને સારું લાગ્યું? બીજું, પેલું, સેકન્ડ. સેકન્ડ મારી દ્રષ્ટિએ વધારે બરાબર છે તમને સમજવામાં. હું ચલો ફરીથી એકવાર સેકન્ડ લઈ લઉં છું. ખાલી એક છેલ્લા વાક્યમાં સમજવાનું હતું. એ કોને વેચે છે? બી ને. બી કોને વેચે છે? સી ને. આણે લીધું 100 રૂપિયામાં, એને વેચ્યું કેટલામાં? 120 માં. અથવા અહીંયા લખો ને તમે કેટલા ટકા નફો છે? 20% નફો. પછી અહીંથી અહીંયા ગયું કેટલો નફો છે? 15%. સોરી 15%. હા, નુકસાન છે ને, આ પ્લસ છે. થઈ ગયું. 100 ની વસ્તુ છે, 20% નફો લઈને 120 માં વેચી. આપણે આપણી દુનિયા બનાવીએ, કાંઈ નથી કરવું. ચલો આ તમને વધારે હેલું પડશે. 100 રૂપિયાની એ નામના માણસે વસ્તુ લીધી, 20% નફો લઈ અને બી નામના માણસને 120 માં વેચી. બી નામનો માણસ સી નામના માણસને 15% નુકસાની ઉપર વેચશે. 15% કોના? તરત એની ડાબી બાજુ જે લખ્યું હોય ને એના, એટલે 120 ના. 120 ના 15% શોધવા હોય તો 180 થાય. સોરી 18 થાય. 18 થાય એટલે 102 ડાયરેક્ટ નીકળી ગયા. બસ થઈ ગયું. એ 100 રૂપિયામાં લીધું, બી ને 120 માં વેચ્યું. હવે બી ની વાત કરીએ તો બી એ 120 માં લીધું અને સી ને 102 માં વેચ્યું. હવે સી ની વાત કરીએ તો સી એ 102 માં લીધું. ડન છે. હવે પ્રશ્ન એવો છે કે સી એ ચૂકવા એટલે લીધું ને કેટલામાં? 2550 માં. આ પેપર સેટરની દુનિયા છે. તો પ્રશ્ન એ છે કે બી ને કેટલામાં વેચ્યું, એટલે આ પૂછ્યું છે. હવે સમજાણું સરખી રીતે? હવે મારો ચોકડી 120 ગુણ્યા 2550 અને નીચે બાળકો કેટલા આવે? 102. આ કાપા કાપી તમે કરશો એટલે 3000 જવાબ આવી જશે. થઈ ગયું ને? સરસ. ચલો, કન્સિક્યુટિવ હતું. એક બીજાને દે, બીજો ત્રીજાને દે. સેમ અહીંયા એક જ વ્યક્તિ છે પણ વસ્તુ પેલાને વેચે પછી બીજાને વેચે, એ પ્રકારનો દાખલો છે. જો આપણે સમજી લઈએ. રીટાએ 6500 ની એક વસ્તુ ખરીદી અને તેને 20% ના નુકસાને વેચી. પછી જે પૈસા આવ્યા એમાંથી એને બીજી વસ્તુ લીધી. રીટા એન્ડ રીટા. પેલામાં ગ્રાહક પેલો ગ્રાહક બીજાને આપતો હતો, બીજો ત્રીજાને આપતો હતો. એના કરતા અહીંયા શું થાય છે કે રીટાએ પેલા 100 રૂપિયાની વસ્તુ લીધી 100 રૂપિયાની લીધી. પછી શું કર્યું? 20% નુકસાને વેચી એટલે 80 રૂપિયામાં વેચી. પછી શું કર્યું? આ 80 માં 80 માં પાછી બીજી લીધી અને એને કેટલા ટકા ફાયદા વેચી? 25%. 25% આના ઉપર ગણો. આના 25% એટલે 80 એટલે 100 માં. ટૂંકમાં રીટાએ 100 માં લીધી અને છેલ્લે પાછા 100 રૂપિયા થઈ ગયા. આપણી દુનિયામાં હાલીએ તો
થઈ ગયું કે નહીં? તો શું ફાયદો થયો? ન ફાયદો ન નુકસાન. આ એક. હવે બીજું, રીટાએ 6500 ની વસ્તુ લીધી. શું કર્યું એને? 20% નુકસાને વેચી, એટલે 80/100 માં વેચી. આ પ્રથમ વસ્તુની વેચાણ કિંમત આવી. હા, આ ના ભાવે એને બીજી વસ્તુ લીધી, એટલે આ ના છે એ બીજી વસ્તુની મૂળ કિંમત થશે. આ બીજી વસ્તુની મૂળ કિંમત છે, એમાં એને 25% ફાયદો થયો, એટલે 125/100 માં વેચી. પાકું કે નહીં? પાકું કે નહીં? હવે તમે કાપા કાપી કરો તો 20 ઉડે તો 4, 20 ઉડે તો 5, 25. હા ને? 25 ઉડે તો 5, 25 ઉડે તો 4, 4 4 જશે, 5 5 જશે. જવાબ શું આવશે? ઠેર ના ઠેર. શું આવે? ઠેર ના ઠેર. ટૂંકમાં રીટા સવારે 6500 રૂપિયા લઈને નીકળી હતી. એક જણને વસ્તુ વેચી, એમાં એને નુકસાની ગઈ, બોધપાઠ મળ્યો. બીજા જણને વસ્તુ વેચી, એમાં કમાણી, અને સાંજે શું થયું? પાછા હતા એટલા ને એટલા થયા. બરાબર ને? તો આ ઘટનાને શું કહેવાય? આ ઘટનાને ઠેરના ઠેર કહેવાય. શું કહેવાય? ઠેરના ઠેર. એ જૂનું છે, સેવાર્યું ને એ જૂનું છે, હવે નવું આવ્યું, ઠેરના ઠેર. બરાબર છે? તો રીટાને શું થયું? ન લાભ થયો કે ન નુકસાન થયું. ડન છે? ચલો, ગમે ત્યારે હવે આને તમે ટકામાં ખાલી હિસાબ કરવો હોય તો થાય. પેલા 20% નુકસાની ગઈ, પછી શું થયું? 25% ફાયદો થયો. માઇનસ પ્લસ માઇનસ કેટલા આવે? 5. શું આવે? 0%. એટલે ન ફાયદો ન નુકસાન. આમે તમે કહી શકો છો. ડન છે? તો આ ગમે ત્યારે છોકરાઓ 20%ની નુકસાની હોય અને 25%નો ફાયદો હોય ને, ત્યારે હંમેશા નો પ્રોફિટ નો લોસ થાય. આ 25 પહેલા હોય ને 20 પછી હોય તો ગણતરી તો આ જ થાય. પણ 20 પ્લસ હોય અને 25 માઇનસ હોય તો આવું ન થાય. હો, ગણતરી કરશો તો ખબર પડશે. ડન છે? ચલો બીજો લઈએ. એક વ્યક્તિ 4800 રૂપિયામાં વસ્તુ ખરીદે છે, 5% ખોટ ખાઈને વેચે છે. આપણે હળંગ જ હાલીએ. 4800 માં લીધી, 5% ખોટ ખાધી, એટલે 95/100 માં વેચી. આ પહેલી વસ્તુની વેચાણ કિંમત થઈ, અને એ જ પૈસામાંથી બીજી વસ્તુ ખરીદે છે, એટલે આની નાની બીજી વસ્તુ લીધી, એટલે બીજી વસ્તુની મૂળ કિંમત થઈ, અને મૂળ કિંમતના 5% નફો લીધો, એટલે 105/100 માં વેચી. થઈ ગયું કે નહીં? તો એના ખિસ્સામાં પાછા કેટલા રૂપિયા આવ્યા? આપણે હિસાબ કરીએ. ચલો, આ 2 જશે, આ 2 જશે. 5 ઉડે તો 21, 5 ઉડે તો 19, 2 વાર 5 ઉડે ને તો અહીંયા 25 ઉડે તો 4, 4 ઉડે તો 12. હવે ગુણાકાર કરવો પડે. 19 ગુણ્યા 21 એટલે 399 થાય. કેટલા થાય? 399. તો 12 ગુણ્યા 399. તો 12 ગુણ્યા 400 કરીને 12 માઇનસ કરો. 4800 માંથી 12 જાય તો 4788 રૂપિયા થાય. થઈ ગયું? તો આનો મતલબ શું થયો? 4800 લઈ અને વ્યક્તિ નીકળી હતી, અને સાંજે એના ખિસ્સામાં 4788 રૂપિયા છે. આનો મતલબ એવો થયો કે 12 રૂપિયાની ખોટ જાય. જવાબ આવશે ઓપ્શન સી, 12 રૂપિયાની ખોટ. ડન છે? હવે આ જ દાખલો તમારે પેલા કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શનની રીતે કરવો હોય તો પેલા 5%ની ખોટ, પછી 5%નો ફાયદો, અને પછી માઇનસ પ્લસ માઇનસ, પાયા 25/100 એટલે 0.25. આવું થાય ને? આ ઉડી જાય. તો જવાબ તમારો આવ્યો -0.25%. માઇનસમાં જવાબ આવે એનો મતલબ ખોટ ગઈ. ખોટ કેટલી ગઈ? 0.25%. 0.25% એટલે 1%નો ચોથો ભાગ. 4800 નો 1% 48 થાય, અને એનો ચોથો ભાગ એટલે 12. 12 રૂપિયા ખોટ ગઈ. એમ તમે મોઢે કરી શકો છો. જે યાદ આવે એ રીતે કરી લેવાનું. ડન છે? શીખવાની ટ્રાય કરો બંને રીતે. ચલો, હવે એના પછીનો ક્વેશ્ચન. એક વસ્તુને 240 માં વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો લેવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? આવો પ્રશ્ન છે. શું આ હળંગ ટ્રાન્ઝેક્શન છે? શું આ હળંગ ટ્રાન્ઝેક્શન છે? ના, હળંગ નથી. તમને એટલી તો ખબર પડે ને. તમે વિચારો કે પેલા એક આગલા ક્વેશ્ચનમાં શું હતું? લીધી દીધી લીધી દીધી એમ હાલતું હતું. અહીંયા શું છે? હું એ ને વેચું તો 10% ખોટ જાય છે. જો હું બી ને વેચું તો 20% નફો લેવો છે. ખબર પડી? એટલે વસ્તુ એક જ છે. કાં તો હું એ ને આપીશ, કાં તો હું બી ને આપીશ. ખબર પડી? એ ને હું શું આપું છું? 10% ખોટ, એટલે કેટલામાં? 90% માં આપું છું. 90% એટલે કેટલા? 240. પણ બી ને મારે 20% નફો લઈને આપવી હોય તો કેટલામાં આપવી જોઈએ? તો 20% નફો એટલે કેટલા આવે? 120%. બરાબર કેટલા?
બધાને સમજાઈ ગયું છે, બધાએ ના પાડી છે, બસ થઈ ગયું. થોડુંક હજી હરખું સમજીએ, ક્વેશ્ચન ફરીથી વાંચીએ. એક વસ્તુ 240 વેચતા 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલા વેચવી જોઈએ? આપણે આપણી દુનિયા બનાવીએ. કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 100%. હા ને? સેલિંગ પ્રાઇસ કોની? એની. પેલા વ્યક્તિ એટલે એ. પેલો વ્યક્તિ એટલે 1 લખી શકો છો, તમને ઠીક લાગે. શું સેલિંગ પ્રાઇસ છે? 10% ખોટ એટલે 90% આવે. બીજા વ્યક્તિને આ વસ્તુ તમે વેચવા જાઓ તો શું સેલિંગ પ્રાઇસ આવે? 20% નફો એટલે 120%. આ તો હવે તમને બધાને ગળે ઉતરે છે, આમે તમે કરી શકો છો. જયદીપ, દેવાંશી, આયુષી, છોકરાઓ બરાબર છે? હવે શું કીધું છે? આ જે પેપર સેટરની દુનિયામાં 240 રૂપિયા છે, શું છે? તો તમને એટલી તો ખબર પડે કે વેચાણ કિંમત છે. કોની? તો કે પેલા વ્યક્તિની એટલે એની. તો આના બરાબર 240 આવે. હવે રકમ વાંચો કે બીજી વ્યક્તિને આ વસ્તુ કેટલામાં વેચવી જોઈએ, એટલે આ શોધવાનું છે. છેલ્લે તો એ જ આવીને ઉભું રહી ગયું. ડાયરેક્ટ જેને ફાવે છે એ સીધું કરે. 90 240 તો 120 કેટલા? જેને નથી ફાવતું આ રીતે મારી સાથે કરે અને ફાવી જાય પછી ડાયરેક્ટ ચાલુ કરી દેશે. ડન છે? હવે તો કેલ્ક્યુલેશન આખી દુનિયા કરી શકશે. છોકરાએ જવાબ આપી દીધો છે 320. ચલો લઈશું 0 0. 3 ઉડે તો 4, 3 ઉડે તો 3, 3 ઉડે તો 80, 8 ચોક 32. શું આવશે બાળકો? 320. ચલો આગળ વધીએ. સેમ એવા ને એવો ક્વેશ્ચન. એક વ્યક્તિ એક વસ્તુ 15% નફા સાથે 207 વેચે છે. જો તે 25% નફો મેળવવા માંગતો હોય તો વસ્તુ કઈ કિંમતે વેચવી જોઈએ? એટલે કોસ્ટ પ્રાઇસ આપણે લખશું કેટલી? વસ્તુ આપણે લીધી હોય કેટલામાં? 100%. પેલી વ્યક્તિને જો આપણે વેચીએ તો કેટલો નફો થાય? 15%. એટલે 115% થાય છે. પણ આ જ વસ્તુ જો બીજી વ્યક્તિને વેચીએ તો 25% નફો થાય. એટલે કેટલા થાય છોકરાઓ? 125%. આ થઈ ગઈ આપણી દુનિયા. બરાબર છે? છોકરાઓને મારી દુનિયામાં વધારે મજા આવતી હોય ને એવું લાગે છે. બરાબર ને? આ 207 રૂપિયા પહેલી વ્યક્તિની વેચાણ કિંમત છે અને બીજી વ્યક્તિની વેચાણ કિંમત તમને પૂછવામાં આવેલી. બરાબર છે? તો કરશું. થોડાક ઘડિયા બડિયા પાકા કરેલા હોય તો સારું રહેશે. 5 ઉડે તો 25 આવે, 5 ઉડે તો 23, 23 નવા 207. બરાબર છે? તો 25 નવા કેટલા થશે બાળકો? 225. ચલો સેમ એના જેવો ક્વેશ્ચન છે. પેલા શું કીધું છે? 12.5% નફો એટલે 112.5% બરાબર 4500. તો 20% નફો એટલે 120% બરાબર કેટલા? આવી ગયું? ચલો તો 120 ગુણ્યા 4500 અને નીચે કેટલા આવશે? 1125 અને ઉપર એક 0. 25 ઉડે, 25 ઉડે ને તો 11 ચોક 44 ને 1 45. એલા હા ને? તો હું એક કામ કરો, 45 ઉડાડું. 25 ઉડાડું તો 45 આવે. તો 45 ઉડાડું તો કેટલા? 25 આવે. તો આને 45 ઉડાડું તો કેટલા આવે? 1000 આવે. જોયું મેં પાનું ફેરવી નાખ્યું. હા ને? ચલો હવે 25 ઉડાડું તો કેટલા આવે? 40. તો 12 ચોક 48. આવું પાનું ફેરવી નાખવાનું હો સમય પ્રમાણે. તો શું જવાબ આવશે? 48. એટલે સમજાય છે? બરાબર ને? ચલો આગળ જઈશું. એક દુકાનદાર એક સાયકલ રૂપિયા 2850 વેચાણ કરતા 14% કમાઈ છે. જો નફો ઘટાડીને 8% કરવામાં આવે તો સાયકલની વેચાણ કિંમત કેટલી થશે? અહીંયા એણે ક્વેશ્ચનને થોડોક ટ્વિસ્ટ કર્યો છે. આપણે ફરીથી વાંચીએ. આને આપણે છેલ્લે લઈશું. પહેલા મારી દુનિયા લઈએ. એક સાયકલને વેચાણ કરતા 14% નફો થાય છે. એટલે પહેલી વખત હું વેચું, બરાબર, સાયકલ મેં લીધી કેટલામાં હશે? 100 વેચું છું કેટલામાં? 14% નફો એટલે 114 વેચું છું. બીજી વાર સાયકલની વેચાણ કિંમત ઘટાડું છું. નફો કેટલો કર્યો ભાઈ? નફો કેટલો થયો? ઘટાડીને 8% કર્યો. એટલે 8% ઘટાડ્યો નથી, ઘટ્યા પછી 8% નફો થયો. તો અહીંયા શું આંકડો આવશે? 106 આવશે કે 108 આવશે? $108 આવશે. અહીંયા આ વાક્ય છે ને, જોજો, નફો ઘટાડીને 8% કરવામાં આવે અને અહીંયા એમ કહે જો 8%
નફો ઓછો કરવામાં આવે, આ બે અથવા નફો ઘટાડવામાં આવે. આ બંનેના મતલબ સમજી લો પેલા. થઈ ગયું કે નહીં? 114 ના 92% નો થાય. ગડબા હું હાલી નીકળો છો? ખબર પડી? તકલીફ જ ત્યાં છે તમારી. હજી તમે એનો મતલબ એવો સમજ્યા નથી. આ હળંગ ટ્રાન્ઝેક્શન હોય તો આ 8% છે 114 ઉપર ગણાય જ નહીં. હળંગ ટ્રાન્ઝેક્શન હોય ને અનિલ તો જ ગણાય. આ હળંગ ટ્રાન્ઝેક્શન નથી. પેલા ઈ સમજો તમે. એમનેમ આંકડા હારે કુસ્તી કરશો ને તો બધે માથામાં લાગશે. અહીંયા જ્યાં ત્યાં સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારના ઓલા લીટા લાગશે ને તો આ બધું લોહી નીકળશે. ખબર પડી? તમે સમજો કે આ ટ્રાન્ઝેક્શન વારાફરતી હોય ને તો પેલા આવે 114, પછી એના 8%, એવી રીતે આવે. અહીંયા વારાફરતી નથી. કાં તો આ છે કાં તો આ છે, એ અથવા બી. એટલે જ્યાં સુધી રકમ નહીં સમજો ને અનિલભાઈ ત્યાં સુધી તકલીફો પડશે. બરાબર છે? એક લીધી દીધી લીધી દીધી તો વારાફરતી ચાલે. આ તો કાં હું તને આપું કાં હું આને આપું, અથવા છે. સતીશ બરાબર છે. થઈ ગયું ને? હવે આ સમજીએ. નફો ઘટાડીને 8% કર્યો એટલે 8% નફો થયો. અને આમાં જો 8% નફો ઘટાડ્યો એટલે પેલા 14% નફો હતો, હવે 8% ઘટાડ્યો તો 106 આવે. ડન છે? તો અહીંયા શું આવશે? 108 આવશે. નફો ઘટાડીને 8% થઈ ગયો. 8% ઘટાડ્યો નથી, ઘટ્યા પછી 8% થયો એટલે 108 આવશે. ડન છે? ગોવિંદ સમજાણું ભાઈ? હાલો. હવે આ 2850 આ છે, સમજી લો. છે ને? તો આના બરાબર કેટલા? આવી રીતે પૂછ્યું છે. તો તમને એટલી ખબર પડે કે 108% શોધવાના છે. શોધવાનું તો આ જ છે ને. જે શોધવાનું હોય ને એના મલ્ટિપલમાં જવાબ આવે. તો 9 ના મલ્ટિપલમાં જવાબ આવે એટલે કયો આવે? 2700. ડન છે? ચલો, શબ્દોની માયાજાળ નથી તુષાર, થોડુંક શાંતિથી સમજવાનું છે. આ તમારી ઉતાવળની ભૂલો છે. તમે જે વાંચવામાં ઉતાવળ કરો છો અથવા તો પેલા અતુલે જે સમજવામાં ભૂલ કરી, આ એની માથાકૂટો છે. બરાબર? પેલા સમજો શેનો ક્વેશ્ચન છે. તો ચોકડી લાગશે 108 ગુણ્યા 2850 અને નીચે કેટલા આવે? 114. આ સમજાણું ને? કાંઈ ન આવડે ને તો તમે ખાલી છેલ્લું વાક્ય વાંચો. 8% નફો એટલે 108%. 108 એટલે 9 ના મલ્ટિપલમાં આવે. બધાયમાં ઈ લાગે. કેટલો નફો છે? 20% નફો એટલે 120%, એટલે 3 ના મલ્ટિપલમાં આવે. છે કે નહીં? બધાય થાય. આ તો હું ભૂલી ગયો હોઉં ક્યાંક એવું બને. હજી આગળ જવું હોય તો જઈએ. કેટલો નફો? 25%, એટલે 125%. 125 એટલે 5 ના મલ્ટિપલમાં આવે. છે ને? છેલ્લા વાક્યમાં જ હાલે 20% નફો. 20% નફો એટલે નહીં, 20% નફો એટલે 120. પણ આ 120 માં ઉડી જાય છે. કંઈક આવું બને ઉડી જાય એવું. બરાબર? 4 દાખલામાંથી એકમાં તમારું ઈ ન ચાલ્યું. ચલો લઈશું આગળ. એક મશીન 15% નફા સાથે વેચવામાં આવે છે. જો વેચાણ કિંમત 540 રૂપિયા વધારે રાખવામાં આવે તો નફો 24% જેટલો થશે. રૂપિયા ભૂલી જાવ તમે. શું છે? 15% નફો અથવા 24% નફો. વાત આ છે સતીશ, તું બરાબર બોલ્યો તો. પેલા મશીન કાં તો હું 15% નફામાં વેચીશ અથવા 24% નફામાં વેચીશ. ટૂંકમાં કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન નથી. હવે 15% નફો એટલે કેટલા થાય? 115%. પછી 100% શું છે? મારી દુનિયા બનાવું છું. આ કોસ્ટ પ્રાઇસ છે, આ સેલિંગ પ્રાઇસ એ ની છે, આ સેલિંગ પ્રાઇસ બી ની છે. કેટલો નફો કીધો છે ભાઈ? 24%, એટલે 124% થશે. થશે કે નહીં? એટલે હા, 20 નું એકદમ બરાબર છે બેટા. હવે આ 540 રૂપિયા શું છે? કોસ્ટ પ્રાઇસ છે, એસપી એ છે કે એસપી બી છે? ચલો કોમેન્ટ કરો છો. 540 રૂપિયા શું છે? આયુસી બરાબર છે. વાંચીને જવાબ આપવાનો છે. પ્રદીપસિંહ ખોટું છે, અર્પિત ખોટું છે, આ ઓબ્વિયસલી વાળો તો હાવ ખોટો છે. ખાલી હોશિયારી જ કરે છે. ₹504 વધારે રાખવાની વાત થઈ છે. વધારે કે ઓછું હોય ત્યારે શું આવે? તફાવત. તો આ બંનેનો તફાવત 504 છે. એટલે અહીંયા શું લખવાનું આવે? તફાવત. તફાવત કેટલો આવે? 9%. અને ઈ 504 છે. સમજી લેજો. સોરી 540. હા, ઈ 540 છે. એટલે અહીંયા ઘણા ખોટી હોશિયારી કરીને જે કોમેન્ટો કરે છે ને એ બધા આમનામ રહી જવાના છે.
એને એમ જ લાગે છે હું જ હોશિયાર છું, બીજા વિશે કોમેન્ટો કરે આવો ને તેવો ને એમ. હું કોઈને શીખામણ દેતો કઈ કરતો ને તો અમુક આમાં કોમેન્ટો કરતા હું બોલતો નથી કે ઈ ટણપો છે ને આમ છે ને, પણ સૌથી બુદ્ધિ વગરનો તું જો. બરાબર છે? કેમ કે આમાં જવાબો આપ્યા 20 જણા, એમાંથી લગભગ 16 થી 17 જણાના જવાબ સાચા છે. તો તું શેમાં આવે છે તું નક્કી કરી લેજે ભાઈ. બરાબર છે ને? હે, તમને મેં એટલા માટે જ પ્રશ્ન પૂછ્યો છે કે તમે વિચારતા થાવ, બાકી હું બોલતો જઈશ તો તમે મારી વાતમાં આયા જ કરવાના છો. મને એનાથી ખબર પડે કે તમે કેટલું સમજી શકો છો. માની લો કે કોકને નથી સમજાણું એનો મતલબ કે સમજાય એવું છે. વધારે પડતા છોકરાને નથી સમજાણું તો મારે હજી વધારે ચોખવટ કરવાની જરૂર છે, એનો મતલબ એવો થાય. કોકને નથી સમજાણું એવા સંજોગોમાં મારો અનુભવ એવો છે કે તમે ઉતાવળ કરો છો. વધારે પડતા નથી સમજાણું એનો મતલબ કે કામ મેં ઉતાવળ કરી છે અને કાં તો ક્વેશ્ચન જ અઘરો છે. બરાબર ને? તો થોડુંક શાંતિથી, મેં તમને કીધેલું જ, મારા શબ્દો તમને બધા યાદ હોવા જોઈએ કે ગમે ત્યારે વધારે ઓછા આવે ત્યારે બાળકો તફાવત જ હોય. હા ને? તો થઈ ગયું કે નહીં? 9% બરાબર કેટલા થાય? 504. હવે તમારે શું શોધવાનું છે? મૂળ કિંમત. આમાંથી કઈ વસ્તુ શોધવાની છે? તો કે 100%. હું એટલા માટે જ તમને પ્રશ્નો પૂછું છું, તમને હું કહું છું કે કોમેન્ટો કરવાની. નવરાજ બેઠા છો, કોમેન્ટો કરો ને. તો તમે ભૂલ કરશો તો ભલે હું કંઈક રાડારાડ કરું, પણ તમારી ભૂલ થઈ હશે તમને શીખવા મળશે ને. ઓલા અતુલે 114 લખ્યા હતા તો એને ખોટું કર્યું ને, તો મેં કીધું ને, ખબર પડી. પણ કોઈ બીજા વિશે કાંઈ ફાલતુ કોમેન્ટો મહેરબાની કરીને ન કરવી. બરાબર છે? હું અહીંયા બોલતો એટલે ઘણા છે ને વાયા વાયા જાય છે, આ બીજા જે સાંભળે છે એ બધાને કહું છું, મહેરબાની કરીને એવું નહીં કરવાનું. કોઈ ઉતરતા નથી, કોઈ હોશિયાર નથી, મને ખબર છે કોણ કેટલા છે. ચલો લઈશું મારો ચોકડી. તો 100 ગુણ્યા 540 અને નીચે કેટલા આવશે? 9. 9 ઉડે તો 60. શું જવાબ આવશે? 6000. તો જવાબ શું આવશે બાળકો? ઉપરોક્ત પૈકી એક નહીં. આ વખતે ઉલટું પૂછ્યું હતું, ખબર પડી? રૂપિયા આપ્યા હતા ટકા પૂછ્યા હતા. નહીતર શું કરે છે? ટકા આપે ને રૂપિયા પૂછે છે, ઉપરના રૂપિયા આપ્યા. આ વખતે તફાવતના રૂપિયા હતા. એટલે જ કહું છું ગોખણપટ્ટી ક્યાંય નહીં ચાલે. હો ને? ગોખણપટ્ટી નહીં ચાલે. સમજો, અને સમજવા માટે જ હું તમને એ જ રીતે શીખવાડું છું. એક ઘડિયાળને રૂપિયા 360 આને રાખી દો સાઈડમાં, 20% નુકસાન ગયું. 585 માં વેચતા કેટલા ટકા ફાયદો થાય? ફાયદો ય ખવાઈ ગયો. તો ચલો આપણે પેલા ટકામાં જ દુનિયા બનાવીએ. કેટલી છે? 100%. હવે પેલાને વેચીએ તો કેટલા ટકા? 20% નુકસાન એટલે 80%. બસ આટલું જ છે તમારી પાસે. આ મારી દુનિયા છે. હવે સાઈડમાં હું પેપર સેટરની દુનિયા લખું તો 360 રૂપિયા વેચતા 20% નુકસાન ગયું એટલે આના બરાબર 360 આવે. હવે એવું કહે છે કે જો આના વસ્તુ હું ન કરું અને હું આ કરું, કઈ 585 માં વેચું તો કેટલા ટકા થાય? મળે ને? જો ટકાની નીચે જ ટકા આવે. મારી દુનિયામાં મારી દુનિયા આવે, પેપર સેટરમાં પેપર સેટર. એની રૂપિયા વાળી દુનિયા છે, મારી ટકા અને અપૂર્ણાંક વાળી દુનિયા છે. ટકા, અપૂર્ણાંક અથવા રેશિયો. ભાઈ સમજાણું? જેને ફાવટ હારી હશે એ તો સીધું કરશે 360 80 તો 585 એ કેટલા. જેને નથી ફાવટ એના હાટું થઈને હું આ બધું લખું છું. બાકી ડાયરેક્ટ જે સમજી શકે એ કરી શકે છે. ડન છે? ચલો થઈ ગયું કે નહીં? તો હવે શું લાગશે? ચોકડી 585 ગુણ્યા 80 અને નીચે કેટલા આવશે? 360. જશે જશે, 4 ઉડે તો 2, 4 ઉડે તો 9, 9 6 અને 9 5 કેટલા આવે? 130%. ખબર પડી? ટૂંકમાં બીજા વ્યક્તિને તમે 130% માં વેચશો. હજી એને જવાબ નથી આવ્યો 130, એમ પૂછ્યું છે કેટલા ટકા ફાયદો થાય. 100 ની ઉપરનો હોય બધો ફાયદો કહેવાય, 100 ની નીચેનો હોય બધું નુકસાન કહેવાય ટકામાં. આ 100 ની ઉપર કેટલા છે? 30. તો કેટલા ટકાનો ફાયદો થશે બાળકો? 30%નો. હરખું સમજજો, હો ને? ચલો, કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચડાવીને છાપેલ કિંમત નક્કી કરવામાં આવે છે અને છાપેલ કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે છે તો શું થાય? અહીંથી મેથડ બદલાય છે. અહીંથી મેથડ બદલાય છે. હું એક મેજિક ટ્રાયેંગલની મેથડથી હવેના દાખલા કરાવીશ. મેજિક ટ્રાયેંગલની મેથડ ક્યારે કામ આવે, ક્યારે વાપરવી, જો સમજી શકે છે એ ગમે એમ કરશે તો ચાલશે. મેં જે મેથડ ડેવલપ કરેલી છે એ જે બિચારા ગરીબ ગુરબા છે, કે જેને ગણિતમાં ગરીબ ગુરબા છે, ગણિતના ગરીબ ગુરબા, ચલો હવે યુટ્યુબમાં એકાદું નવું ટાઇટલ આપશું, ગણિતના ગરીબ ગુરબા જે છે, જેને નથી સમજાતું એના માટે થઈ અને આપણે આ કરતા હોઈએ. બરાબર છે? તો શું થાય? પેલા તો એમને સમજી શકે છે એના માટે 25% વધુ ચડાયું.
એટલે મશીનની કિંમત 100 રૂપિયા છે, બરાબર છે. આ શું થઈ? કોસ્ટ પ્રાઇસ. પછી તમે છાપેલી કિંમત કેટલી કરી? માર્ક પ્રાઇસ 25% વધુ ચડાવી એટલે 125 કરી. અને પછી છાપેલી કિંમત ઉપર 20% ડિસ્કાઉન્ટ એટલે ડિસ્કાઉન્ટ કેટલું આપ્યું? 20%. શેના ઉપર? 125 ઉપર. 125 ઉપર 20% એટલે 25 રૂપિયા ડિસ્કાઉન્ટ આપ્યું અને વેચ્યું કેટલામાં? 100 માં. ટૂંકમાં 100 રૂપિયા મશીનની છાપે મૂળ કિંમત હતી અને 100 રૂપિયામાં તમે મશીન વેચ્યું તો શું થાય? 0% નફો થાય. આ દાખલો તમે સમજી શકો એવા હતા, લાઈનમાં હતો, આમ જો સીધું હતું, પણ ઘણી વાર ઊંધા જતું, આમ તો આમ, આમ તો આમ એવું કરશે. તો આવા સંજોગોમાં તમને આપણી જે ડેવલપ કરેલી મેથડ છે મેજિક ટ્રાયેંગલ મેથડ, એ વધારે ફાયદારૂપ થશે. મેજિક ટ્રાયેંગલ મેથડ ક્યારે વાપરવાની? તો કે વળતર અને નફો બંને હોય ત્યારે. હું તમને પહેલા સરખી રીતે સમજાવી દઉં. કોઈ પ્રશ્નમાં વળતર અને નફો બંને હોય તો મેજિક ટ્રાયેંગલ મેથડ સહેલી પડશે. હવે આ મેજિક ટ્રાયેંગલ મેથડ નફો ખોટના તમામ દાખલામાં ચાલે હો, તમામ દાખલામાં, પણ થોડુંક લાંબુ પડે. ખબર પડી? પણ આ મેથડ વળતર અને નફો હોય ને એમાં જનરલી અનુભવ એવું કહે છે કે છોકરાઓને સમજવામાં તકલીફ પડે છે એટલા માટે. બાકી તમામ નફા ખોટના દાખલામાં આ મેથડ ચાલે. ડન છે. મેથડ શું છે? તો કે આવી રીતનો એક ત્રિકોણ બનશે. ત્રિકોણના આ 3 ખૂણા, ત્રણ ટોચ છે. શરૂઆત અહીંથી કરીએ તો આને કોસ્ટ પ્રાઇસ કહેવાય. પછી આને કહેવાય માર્ક પ્રાઇસ. કોસ્ટ પ્રાઇસમાં વધારો શું થાય? ભાવ વધારો ઉમેરાય. આને મૂળ કિંમત હોય એ આને લખો મૂળ કિંમત જ. મૂળ કિંમત અથવા ખરીદ કિંમત અથવા તો પડતર કિંમત જે તમે કહો તે થઈ ગયું. મૂળ કિંમતમાં ભાવ વધારો હંમેશા પ્લસ થાય એટલે અહીંથી આમ ગયા એટલે એરો આમ આવે તો અહીંયા ટોચ ઉપર ઊંચું જાય છે ને એટલે ટોચ ઉપર પહોંચો. આને શું કહેવાય? છાપેલી કિંમત કહેવાય. છાપેલી કિંમતમાંથી વસ્તીને તમે વળતર આપો, ડિસ્કાઉન્ટ આપો એટલે માઇનસ થાય. તો છાપેલી કિંમતથી આમ નીચે ઉતરશો તો આ શું આવે? વેચાણ કિંમત. છાપેલી કિંમતમાંથી વળતર માઇનસ થાય એટલે વેચાણ કિંમત આવે. આ રીતનું આખું ટ્રાન્ઝેક્શન હોય. અને રાત્રે આપણે ઘરે બેસીને હિસાબ શું કરી? મૂળ કિંમત ને વેચાણ કિંમતનો તફાવત. જો એ તફાવત પ્લસમાં હોય તો શું કહેવાય? નફો. અને માઇનસ હોય તો શું કહેવાય? ખોટ. એટલે આ ટ્રાન્ઝેક્શન આમ જાય. અહીંયા તમે ખાસ જોજો, મૂળ કિંમત અને છાપેલી કિંમત વચ્ચે ભાવ વધારો આવે અને એ હંમેશા પ્લસ જ હોય. છાપેલી કિંમતથી વેચાણ કિંમત જઈએ તો રસ્તામાં વળતર આવે જે હંમેશા ઓછું થાય. અને મૂળ કિંમતથી ડાયરેક્ટ વેચાણ કિંમત ઉપર જઈએ, જો વધારે હોય તો નફો થાય, ઓછું હોય તો ખોટ થાય. આ ક્લિયર છે? બીજું, આની દિશા કઈ છે? તો કે મૂળ કિંમતથી છાપેલી કિંમત તરફ જાવ ને એ સીધી દિશા કહેવાય. કહેવાય કે નહીં? છાપેલી કિંમતથી મૂળ કિંમત તરફ જાવ તો એ કઈ દિશા કહેવાય? ઉલટી દિશા કહેવાય. સેમ એવી રીતે મૂકીથી વેકી જઈએ તો સીધું કહેવાય, વેકીથી મૂકી જઈએ તો ઊંધું કહેવાય, છાકીથી વેકી જઈએ તો સીધું કહેવાય, વેકીથી છાકી જઈએ તો ઉલટું કહેવાય. આ ખબર પડી ગઈ? તમારે એમનેમ યાદ રાખવું, આ ટ્રાયેંગલ મનમાં બેહાડવાનો છે, ડ્રો નથી કરવાનો. સમજાણું? મૂકીથી ગમે એમ ના જાઓ, સીધું જ ટ્રાન્ઝેક્શન થાય. મૂકીથી વેકી જાઓ કે મૂકીથી છાકી જાઓ, કેવું ટ્રાન્ઝેક્શન થાય? સીધું. આ એક યાદ રાખી લો. મૂકીથી કોઈ પણ બાજુ જાઓ તો ટ્રાન્ઝેક્શન સીધું થાય અને વેકીથી તમે કોઈ પણ બાજુ જાઓ તો ટ્રાન્ઝેક્શન કેવું થાય? ઉલટું થાય. આ બે જ વસ્તુ યાદ રાખો, અહીંથી જવાની જરૂર નથી. થઈ ગયું? પાકું? હજી એક વસ્તુ કહું, ટ્રાન્ઝેક્શન તમે સીધું આમ કરો ને, સીધા જાઓ, મૂકીથી છાકી જાઓ છો એટલે સીધું ટ્રાન્ઝેક્શન કહેવાય. સીધા ટ્રાન્ઝેક્શનમાં ટકા હંમેશા અંશમાં આવે. એટલે મૂકીથી છાકી જાવ ને એટલે ટકા અંશમાં આવે. હું એમ કહું કે વસ્તુની કોસ્ટ પ્રાઇસ માની લો કે 1200 રૂપિયા છે અને 10% ભાવ વધાર્યો તો છાપેલી કિંમત એટલે શું આવશે? માર્ક પ્રાઇસ શોધો. આવું પૂછે તો અહીંયા સીપી થી એમપી જવાનું છે, આમ જવાનું છે તો સીધું ટ્રાન્ઝેક્શન થાય તો ટકા હંમેશા અંશમાં આવે. આવી રીતે થાય. પણ હું એમ કહું કે છાપેલી કિંમત 20% ભાવ વધાર્યો. કેટલો ભાવ વધાર્યો? 20% ભાવ વધાર્યો.
હા ને, છાપેલી કિંમત 1200 રૂપિયા છે, મૂળ કિંમત શોધો. તો અત્યાર સુધી હું શીખવાડતો તો શું તમને મૂળ કિંમત x છે એના 20% વધ્યા એટલે 120/100 અને બરાબર 1200 આવું કરતો હતો. હવે હું તમને ડાયરેક્ટ જો આ ન કરવું હોય તો ડાયરેક્ટ તમે શું કરી શકો છો, છાકીથી મૂકી જવાનું છે. છાકીથી મૂકી જાવ એટલે કેવું ટ્રાન્ઝેક્શન થાય, ઉલટું થાય ને એટલે ટકા નીચે આવે. 1200 આવ્યા છેદમાં 20% ભાવ વધારો છે એટલે 120% જ થાય, પણ ક્યાં આવે, નીચે. સીધો જવાબ આવી જાય. આમાં કાંઈ સમજાશે નહીં તો જવાબ સીધો આવશે. નિયમ શું છે તો કે નિયમ એટલો જ છે, સીધું ટ્રાન્ઝેક્શન હોય તો ટકા ઉપર લખવાના, ઊંધું ટ્રાન્ઝેક્શન હોય તો ટકા નીચે લખવાના. તમે એમ કહેશો સાહેબ સીધું ઊંધું ખબર કેમ પડે, તો કે ક્યાંથી ક્યાં જવાનું છે. વેકીથી છાકી જવું હોય તો ઊંધું ટ્રાન્ઝેક્શન છે તો ટકા ક્યાં આવશે, નીચે. વેકીથી મૂકી જવું હોય તો ઊંધું ટ્રાન્ઝેક્શન છે, ટકા ક્યાં આવશે, નીચે. મૂકીથી છાકી જાવ કે મૂકીથી વેકી જાવ, સીધું ટ્રાન્ઝેક્શન છે, ટકા ઉપર આવશે. ડન છે. તો આવી રીતે તમે કરી શકો છો, પણ હું સલાહ આપું છું કે આને થોડુંક સમજો તો વધારે સારું રહેશે. ડન છે. હવે જોજો આપણે દાખલો ગણીએ છીએ, ક્યાં વાપરવાનો છે એ મેં તમને કીધું છે. ક્યાં વાપરવાનો છે, વળતર અને નફો બંને હોય તો. ખાલી વળતર હોય તો આ મેથડની જરૂર નથી, ખાલી નફો હોય તો આ મેથડની જરૂર નથી. બરાબર છે. ચલો તો હવે લઈશું અહીંયા, આ બનાવી નાખું. અહીંયા શું આવે, કોસ્ટ પ્રાઇસ. અહીંયા શું આવે, માર્ક પ્રાઇસ. અહીંયા શું આવે, સેલિંગ પ્રાઇસ. આવી રીતે એરો હોય. હવે અહીંયા વચ્ચેના ખાના ભરો. શું કીધું છે, 25% ભાવ વધારો છે એટલે +25% આવે. એટલે હા, અને પછી શું કીધું છે, 20% ડિસ્કાઉન્ટ એટલે -20% આવે. થઈ ગયું કે નહીં? તો હવે શું થાય, આ કેટલી હોય, 100 હોય તો લખો 100, પછી ગુણ્યા કેટલા ટકા છે, 25% પ્લસ છે એટલે 125/100 સીધું જ છે ને. હવે આ લખ્યું એટલે તમે અહીંયા પહોંચી ગયા કહેવાય. હવે અહીંથી તમારે અહીંયા જવું છે, સીધું જ જવું છે તો ટકા ક્યાં આવશે, ઉપર. કેટલા ટકા છે, -20% એટલે 80/100. અને આ કરો એટલે પાછા 100 ના 100 જ આવશે. કોઈ પણ દાખલો તમે કરશો ને એટલે આ રીતે થશે. નહીં સમજાય તો જવાબ આવી જશે. આ એવા પ્રકારનું યંત્ર છે કે આની અંદર તમે પ્રોપર આંકડાઓ ભરો ને એટલે ઓટોમેટિક સાચો જવાબ બહાર આવે. એક જાતની આને એપ્લિકેશન કહી શકાય. ડન છે. કરું બીજો. હવે આજે આ જ દાખલા કરવાના છે અને મોટા ભાગે છોકરાઓને જે હેરાન આ જ દાખલા કરે છે, કાંઈ મગજ નહીં હલાવો તો થઈ જશે. હું તો એવું ઈચ્છું કે મગજ હલાવીને સમજીને કરો, પણ જ્યાં તકલીફ પડે ત્યાં આ રીતે કરી શકો છો. જુઓ, કાંઈ કરવું નથી. સીપી, એમપી અને એસપી 30% જેટલો વધારો કરવામાં એટલે +30% આવે. અને 10%ના બે સતત વળતર એટલે પેલું 10% અને બીજું 10%. બે વળતર છે તો બે વાર લખવાનું. થઈ ગયું કે નહીં? તો અંતે વસ્તુની કિંમત કેટલી વધશે, વસ્તુની કિંમત કેટલી લેવાની, હંમેશા આને 100 લેવાની. હવે ચાલુ કરો, 100 ગુણ્યા 30%નો વધારો, સીધું આમ હોય ને ભાઈ, આમ 30%નો વધારો એટલે 130/100. પછી પેલું વળતર આપશો તો એને લખો, કેટલું વળતર છે, 10 એટલે 90/100. પછી બીજું વળતર આપશો તો એને લખો 90/100. બસ થઈ ગયું. તો આ 100 ગયા, આ 2 0 ગયા, આ 1 0 ગયા. 90 81. 13 ગુણ્યા 81 અને ભાગ્યા કેટલા, 10. 13 એકા 13, 13 અઠ્ઠા 104 ને 105. 105.3 આવશે. 100 વાળી વસ્તુ છેલ્લે વેચાશે કેટલામાં, 105.3. ખબર પડી? એટલે હા, તો કેટલો ફાયદો થયો, અંતે વસ્તુની કિંમત 100 ની 105.3 થઈ, વધઘટ પૂછી છે એટલે ડિફરન્સ આવે તો 5.3% વધશે. 100 લીધું એટલે જવાબ ટકામાં જ આવે. તો જવાબ આવશે ઉપરોક્ત પૈકી એક પણ નહીં. ભાઈ આ સમજાણું? જરા કોમેન્ટ કરો છો. કેલ્ક્યુલેશન થોડીક હતી. ચલો, બધાને સમજાઈ ગયું છે. ક્રમિક લઈ શકે. આ ક્રમિક જ લીધું જ બેટા. કોણે કોમેન્ટ કરી મને મંચાણું નહીં, પણ ક્રમિક જ લીધું ને. વારાફરતી આને તમે સીધા લખી શકો છો 19%. -10 -10 ના તમે સીધા 19 લખી શકો છો. બરાબર છે. પણ એમાં મારે તમને ગૂંચવવા નહોતા એટલે મેં જેમ કરું છું ને એમ જ કર્યું છે. બાકી સીધા 19 લખી શકાય. જો આ 90 81 થાય, 100 માંથી 19 જાય એટલે 81 આવે. ડન છે બાળકો? તો થઈ ગયું કે નહીં? શેમાં પૂછાયેલો છે એ પણ તમે જોઈ લેજો. થોડોક લોડ આવ્યો હોય તો સામે તમારા મનને થોડોક સંતોષ મળે
કે શેમાં પૂછાયેલો છે. ચલો જઈશું આગળ. એક વેપારી પોતાના માલની પડતર કિંમત ઉપર 40% ચડાવી અને પછી 25% વળતર આપે છે તો કેટલા ટકા નફો થાય? બરાબર છે. જો લાઈનમાં તમે આને આ કન્સિક્યુટિવ ટ્રાન્ઝેક્શન છે, પેલા 40% ચડાવ્યા અને પછી 25% વળતર આપ્યું. સમજી શકતા હોય તો 40 પ્લસ માઇનસ 25 અને પ્લસ માઇનસ માઇનસ 10 એટલે 5% ફાયદો થાય. જે સમજી શકતા હોય ને આ સીધે સીધું કરી શકશે. એના માટે આની જરૂર નથી. જ્યાં જરૂર પડે ત્યાં વાપરવાની, ડાયરેક્ટ સમજી શકો ત્યાં આમ કરાય. તો જવાબ સીધો આવી ગયો 5%. વારાફરતી થાય ને, પેલા ભાવ ચડે અને પછી ડિસ્કાઉન્ટ આવે. વારાફરતી થાય ને તો વારાફરતી તો આપણે આમ જ ગણીએ છીએ. આ નથી સમજાતું તો આમાં મૂકી દો. કેટલા? 100. હા ને પછી શું છે? 40% ચડાવ્યું એટલે પ્લસ 40 આવશે અને પછી 25% વળતર એટલે માઇનસ 25 આવશે. આવી રીતે આમ તમે જશો, અહીંથી આમ જશો તો 100 સીધા જ આવજો એટલે 140/100. પછી અહીંયા પહોંચી ગયા, હવે અહીંથી અહીંયા જાઓ છો તો 75/100. આ 100 જશે. 25 ઉડે તો 3, 25 ઉડે તો 4, 4 ઉડે તો 35. 35 તેરી 105. 100 વાળી આઈટમ 105 થઈ ગઈ. તો કેટલાનો ફાયદો થયો? 5%નો. થઈ ગયું ને? બે રીતે થાય. આ મેં એટલા માટે કરાવ્યું, વળી ઘણા એમ થાય કે બકુલભાઈ તો ક્લાસમાં લાંબુ કરાય છે, બીજે કોઈ આવું સસ્તું કરાવ્યું. તો હું બેયને ધ્યાનમાં રાખું છું. હો, હવે દર વખતે એવું બને કે બે વસ્તુ હું ન લઉં, ભૂલી જાઉં. તો તમને તો હવે યાદ રહેવું જોઈએ ને એમ. ચલો, ભૂમિકા એક વસ્તુ તેની છાપેલી કિંમતના 9/10 ભાવે ખરીદી અને તેને છાપેલી કિંમત કરતા 8% ઊંચા ભાવે વેચે. અહીંયા વાર્તાની શરૂઆત એને શેનાથી કરી છે? છાપેલી કિંમતના 9/10 ભાગે લીધી. એટલે હા ને, તો 100 કેને લઉં? આ વાક્ય વાંચો જોઈને. છાપેલી કિંમતના 9/10 ભાવે શું કરી? ખરીદી. આવું થાય. એટલે આવું થાય. જોજો, આમાં આ મારો પોતાનો ક્વેશ્ચન છે, ક્યાંય પૂછાયેલો નથી. છાપેલી કિંમતના 9/10 ભાગે ખરીદી કરી. હવે તમે અહીંયા ખરીદ કિંમત 100 રાખો તો ધંધે લાગો. લઈ શકાય છે, હું ના નથી પાડતો કે કોસ્ટ પ્રાઇસ તમે 100 લઈને કરો. મોટા ભાગના દાખલા આ જ રીતે થાય છે. આને તમે એ રીતે લઈને કરવો હોય તો કરી શકો છો, પણ બધા અપૂર્ણાંકો આવશે. આપણે આપણી દુનિયા ધારીએ છીએ ત્યારે હંમેશા મજા આવે રીતે ધારીએ છીએ. તો હવે આમાં છાપેલી કિંમતને કેટલી લેવાની? આ છાપેલી કિંમત છે ને કેટલી લેવાની? 10 લ્યો અથવા 100 લ્યો. આને હું લઉં 100. આ છાપેલી કિંમત છે ને? તો આ 100 લઉં તો 10 ઉડે તો 10. ખરીદ કિંમત કેટલી આવે? 90. ટૂંકમાં 100 રૂપિયા કિંમત છાપેલી હતી, તમે 90 લીધી. શું કર્યું? છાપેલી કિંમત કરતા 8% ઊંચા ભાવે. 8% ઊંચો આના કરતા નથી. તો આના કરતા 8% ઊંચો એટલે કેટલો થાય? 108 થાય. ભાઈ વાર્તા સમજાણી? તમે દુકાનમાં ગયા અમદાવાદ વસ્તુ લેવા માટે, તમે વેપારી છો, તમે રિટેલર છો. જથ્થાબંધ વાળાએ કિંમત લખી હતી કેટલી? વસ્તુ ઉપર 100 રૂપિયા. તમે એના ગ્રાહક છો એટલે તમને એને 9/10 ભાગે એટલે કે 90 રૂપિયામાં આપી. અને તમે શું કર્યું? કિંમત જે છાપેલી હતી એના કરતા 8% ઊંચી એટલે 108માં વેચી. 90માં તમે લીધી હતી અને 108માં તમે વેચી. હા કે નહીં? તો શું થયું? તમને નફો. કેટલા રૂપિયાનો નફો થયો? 18 રૂપિયાનો નફો થયો ને? શેના ઉપર 18 નો થયો? અત્યાર સુધી અહીંયા 100 આવતા હતા એટલે 100 ઉપર સીધા 18% આપણે ગણતા હતા, પણ 100 ઉપર નથી. આ શેના ઉપર છે? 90 ઉપર. તો આવું લખાય. હવે એને 100 ઉપર 100 થઈએ તો કેટલો નફો થાય? 20%. થઈ ગયું કે નહીં? ત્રિકોણ કઈ ફેરો જ નથી પહેલા, ત્રિકોણ બરાબર જ છે. વાર્તા એના વાક્ય ટ્વિસ્ટ કર્યું છે. ટ્રાયેંગલ ની રીતે તમારે કરવું હોય તોય તમે કરી શકો છો. આને જ 100 લેવું હોય તો લઈ લ્યો. આ શું છે? હવે એમ કરું, આ શું છે? કોસ્ટ પ્રાઇસ. કેટલી છે? 100. હવે આ વાક્ય માર્ક પ્રાઇસ કેટલી હશે? લ્યો કયો. ખરીદી 100 લઈ શકે. આ લીધી મેં, ખબર પડી? જરાય ભારે નથી પડ્યું. તમે વાક્ય વાંચ્યું નથી એટલે તમને ભારે પડ્યું છે. ચોખ્ખું કીધું છે છાપેલી કિંમતના 9/10 ભાગે. જે કઈ છાપેલી કિંમત હોય એનો 9/10 ભાગ આ થાય. તો ધારવાનું આને જ હોય ને, શરૂઆત જ અહીંથી થઈ. તમને નથી સમજાતું, તમારે માની લો કે બુદ્ધિ જ નથી, તમે આજ 100 લ્યો છો તો એમ કરીએ. ચલો હવે આ કઈ કિંમત છે? આ તમને ઉલટાનું અઘરું પડશે. આના છાપેલી કિંમત નથી, આ કઈ છે? કોસ્ટ પ્રાઇસ. ચલો કોસ્ટ પ્રાઇસ 100 લઈને કરીએ.
થાય તો ખરું જ, પણ જોજો એમાં કેવી કેલ્ક્યુલેશન થાય. જવાબ એ સેમ જ આવશે. હવે છાપેલી કિંમત મને શોધીને બતાવો. ચલો, તો આ વાક્ય આવશે છાપેલી કિંમતના 9 બરાબર શું આવે? ખરીદ કિંમત આવે. ખરીદ કિંમત કેટલી લીધી? 100. થઈ ગયું નહીં? તો હવે છાપેલી કિંમત કેટલી આવે? 1000/9. તો લખો અહીંયા 1000/9 આવ્યું. પછી તમે શું કર્યું? 8% ઊંચો ભાવ એટલે આવું લખ્યું અને આ થયું. થયું કે નહીં? ચલો હવે કરશું. ચલો જઈએ 100. હવે 100 થી આ તો આવી જ ગયું ને. ચલો હવે અહીંથી અહીંયા જવાનું ને. 1000/9 ને એલા હા ને એના કેટલા ટકા? 8%. એટલે 108/100 થઈ ગયું ને. તો 9 ઉડે તો 12, 2 0 ઉડે કેટલા આવે? 120. 100 વાળી વસ્તુ કેટલામાં વેચી? 120માં. આ ઉલટું પડે ઉલટાનું. કેમ કે પેપર સેટરે શું કર્યું છે? લેંગ્વેજ બદલાવી નાખી છે. નહીં જનરલી શું કહે ખબર છે? વસ્તુની કિંમત કરતા છાપેલી કિંમત 10/9 ભાગની કરી એવું કહે. આ વખતે ઉલટું કર્યું. ડન છે? તો વાક્ય જે લખેલું હોય ને વાક્યને તમે સમજી શકો ને તો કોને ધારવું છે ખબર પડે. અહીંયા વાક્ય શું છે? છાપેલી કિંમત ના એટલે ગુણ્યા 9 ખરીદ કરી. આવું થાય. હવે આમાં તમે મને કયો કેને હો ધારું? ઈ તમે મને કયો. તમે મને કયો કેને કેટલા ધારું? તમે હવે નક્કી કરો. આ સમીકરણ બની ગયું. આને તો નો ધરાય, આને ધરાય, આની યારે છેદ ઉડે ને એવું ધરાય. તો છાપેલી કિંમત ને 10 લઈ ચલો. તો 10 ગુણ્યા 9/10 એટલે આ કેટલા આવે? 9. અને અહીંયા કેટલો પ્રોફિટ છે? 8%. છે કે નહીં? હવે અહીંથી અહીંયા જ જવું છે ને. અહીંયા તો પહોંચી ગયા. હવે આ રસ્તામાં કઈ છે જ નહીં એટલે અહીંથી અહીંયા જવાની કોઈ જરૂર જ નથી. તમે 10 તો પહોંચી ગયા. બરાબર છે? 10 માં 8% એટલે 108/100 આવું થાય. તો આ શું આવે? 10.8. 9 રૂપિયાની લીધી હતી અને 10 રૂપિયા 80 પૈસામાં વેચી ને તો કેટલો નફો થયો? 1.8 નો. શેના ઉપર? 9 ઉપર. થઈ ગયું કે નહીં? તો કેટલા ટકા આવે? 20%. ડન છે? ચલો. છાપેલી કિંમત 35% ઊંચી રાખી કોના કરતા? તમે પેલા પ્રશ્ન પૂછો છે. છાપેલી કિંમત 35% ઊંચી રાખી કોના કરતા? ચલો કોમેન્ટ કરો જોઈને. સરખામણી કેની આરે છે? મૂળ કિંમત આરે. તો જેની આરે સરખામણી હોય એને જ લેવાય ને. સરખામણી કેટલી આવે? 100. અહીંયા એમ જ હતું. 9 ભાગ રાખ્યું કોના? છાપેલી કિંમતના. જેના હોય એના જ ધારવાના. છાપેલી કિંમતના 9 તો છાપેલી કિંમત 9 લેવાની. અહીંયા 35% ઊંચી કોની છે? મૂળ કિંમતની. તો મૂળ કિંમત લેવાની. એટલે મૂળ કિંમત કેટલી આવે? 100. આ +35 થાય. એટલે અહીંયા 135 નો લખવા હોય તો 135 જો અહીંયા તમે લખી શકતા હોય તો આની જરૂર નહીં. અને જો તમારે 135 નો લખવા હોય તો ખાલી 35 લખો પ્લસ. 2 માંથી 1 લખાય. કાં લખાય ને કાં લખાય. બરાબર? સલાહ આપું છું વટલો ભાગ લખાય. જ્યાં સુધી વટલો લખી શકતા હોય ત્યાં સુધી. હવે શું કીધું છે? અમુક ટકા વળતર. જો આ તો ઊંધું પૂછ્યું છે. હા, કેટલો ફાયદો થાય છે? 8% એટલે +8%. તો વળતરની ટકાવારી શોધો. છાપેલી કિંમત 35% ઊંચી રહી એટલે આ કેટલો ભાગ થયો? નફો કેટલો થયો? 8. એટલે કેટલા થયા? 108. એટલે હા, વાર્તા સમજાણી. ફરીથી કહું છું, છાપેલી કિંમત 35% ઊંચી રાખી એના ઉપર અમુક ટકા વળતર આપવા છતાં 8% ફાયદો થતો હોય તો વળતરની ટકાવારી શોધો. જુઓ ફરીથી હું કરું છું. આ મારો ટ્રાયેંગલ છે. છાપેલી કિંમત કેટલી છે? 100. તમને જેટલી ખબર પડે ને એટલું કરો. બધું ભૂલી જાઓ. એટલી જ ખબર પડે ને 8% ફાયદો થાય. બધું ભૂલી જાઓ. ચલો 8% ફાયદો થાય છે તો અહીંયા 108 આવે. પાકું? એલા હા. હવે છાપેલી કિંમત 35% ઊંચી છે એટલે આ કેટલા આવે? 135. બરાબર છે? આ કેટલા થયા? +35. આ કેટલા થયા? +8. આ કેટલા ટકા થાય એવું તમને પૂછ્યું છે. તો 135 માંથી તમારે 108 કર્યા એટલે કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું? મને તમે કહો છો. 135 રૂપિયાની વસ્તુ તમે 108 માં વેચી એટલે 27 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપ્યું. એલા હા ને, કેટલાનું ડિસ્કાઉન્ટ આપ્યું? 27 રૂપિયાનું. શેના ઉપર?
135 ઉપર. તો 135 નું ડિસ્કાઉન્ટ શેના ઉપર છે? 27 ઉપર. તો 100 કેટલા? આવું થશે. તો જવાબ શું આવશે? 20%. થઈ ગયું કે નહીં? તો જવાબ આવશે 20%. ઓપ્શન એ તમારો જવાબ થશે. ભાઈ સમજાણું? ચલો તો લઈશું નેક્સ્ટ. 40% નફો ચડાવીને છાપેલી કિંમત ઉપર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 19% નફો થાય? કાંઈ કરવું નથી. 100 રૂપિયા મારી છાપેલી કિંમત છે, 40% ભાવ ચડાવ્યો છે, 19% નફો છે. તો આ કેટલું? આવું પૂછ્યું. હા ને, 100 રૂપિયાની વસ્તુ લીધી, 40% ભાવ ચડાવ્યો એટલે છાપેલી કિંમત કેટલી રાખી? 140 માં. 100 ની વસ્તુ લીધી હતી, 19 રૂપિયાનો નફો તમે કર્યો એટલે 119 માં વેચી. ભાઈ અહીંયા સુધી બરાબર છે. હવે હિસાબ કરો, 140 છાપ્યા હતા અને દીધી કેટલામાં? 119 માં. એટલે કેટલા રૂપિયાનું વળતર આપ્યું? 21 રૂપિયાનું વળતર આપ્યું. વળતર શેના ઉપર હોય? છાપેલી કિંમત ઉપર. અને ગુણ્યા કેટલા આવશે? 100. આ 0 0. 7 ઉડે તો 3, 7 ઉડે તો 2, 2 ઉડે તો 5, 5 તેરીને 15%. ફ્લો થઈ ગયું. એટલે હવે ગાડી પાટે ચડી ગઈ. ગાડી પાટે ચડી ગઈ હવે બરાબર છે. એટલે તમે ગોખણિયા થશો ને આમાં કોઈ દી ભેગું નહીં થાય. આ ટ્રાયંગલમાં 70 જાતની પોસિબિલિટીઓ બનશે. બરાબર છે. એટલે સમજવાની ટેવ પાડો. એક જ ટાઈપના ટિપિકલ દાખલા પૂછાશે એવું થશે જ નહીં. નહીતર એવું જ થશે ઘરે થાય જ, પરીક્ષામાં નથી થતું. હવે આગળ, છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં 25% નફો મેળવે છે. હા ને, એટલે આ કેટલી આવે? 100 કોસ્ટ પ્રાઇસ. 25% નફો. સતીશ ઠાકોર જેટલું સમજાય એટલું લખી નાખ બેટા. 125 આવે. હા, અને વળતર કેટલું છે? 15%. એટલે હા કે નહીં? તો આ કેટલા આવે? આમ થાય. તમારે આનો અને આનો રેશિયો શોધવાનો છે, તો પેલા આ શોધવું પડશે. હું ફરીથી કહું છું, તમને કિંમતો મૂકતા ન આવડતી હોય તો ફરીથી કહું છું, જો આ ત્રિકોણ બનાવ્યો આવી રીતે એરો મારીને, આ કોસ્ટ પ્રાઇસ છે, આ માર્ક પ્રાઇસ છે અને આ સેલિંગ પ્રાઇસ છે. સતીશ બરાબર છે. આ કેટલી લેવાની? બધું ટકામાં છે એટલે 100 કોસ્ટ પ્રાઇસ 100 લીધી. પછી શું કીધું? 25% નફો એટલે 125 થાય. આ તમે શોધો. પેલા તો રેશિયો શોધવો છે તો માર્ક પ્રાઇસ શોધવી પડશે. અહીંથી અહીંયા જવું છે તો ઊંધા જાવ છો. ઊંધા જાવ છો તો ટકા ક્યાં આવે? નીચે આવે. 125 ની નીચે ટકા આવે. કેટલાનું વળતર છે? 15% વળતર છે. સમજી લેજો, અહીંયા 15% વળતર છે તો કેટલા નીચે આવે? 85%. થઈ ગયું ને? 85% એટલે ગુણ્યા કેટલા આવે? 100. છોકરાઓ હા. હવે શું થશે? તો કે 5 ઉડે તો 25 અને 5 ઉડે તો 17. તો માર્ક પ્રાઇસ તમારી આવશે 2500/17. આવું થશે. થશે? તમે એમ કહેશો સાહેબ તો ગંદો આંકડો આવ્યો. કાંઈ વાંધો નહીં. શું પૂછ્યું છે? છાપેલી કિંમત અને મૂળ કિંમત વચ્ચેનો ગુણોત્તર. છાપેલી કિંમત કેટલી છે? 2500/17 અને મૂળ કિંમત કેટલી છે? 100. બસ આનો ગુણોત્તર શોધવાનો છે. તો છેદ ઉડાડવો પડે ને. આખા ગામને 17 ગુણો તો આ 100 ને 17 ગુણો કેટલા થાય? 1700. આ 2 0 0 ઉડી જાય. તો શું ગુણોત્તર આવે? 25/17. સારો ક્વેશ્ચન હતો. ફરીથી લઈશ. ચલો હા, આવી રીતે છે. જેટલી ખબર પડે ને એટલું લખી નાખો. કોસ્ટ પ્રાઇસ, માર્ક પ્રાઇસ, સેલિંગ પ્રાઇસ. આ એરો આમનો, આ એરો આમનો, આ એરો આમનો. આને કેટલી લેવાની? 100. 15% વળતર એટલે -15% આવે. 25% નફો એટલે +25. 25% છે ને? હા. તો આ કેટલા આવે? 125. હા, આ નથી લખવું. ચલો આમનમ રાખો. હવે અહીં ભાઈ આ છે, શોધવાનું શું છે? આ છે. તો અહીંથી સીધું આ જવાય, પણ રસ્તામાં કાંઈ ખાવાનું નથી. એટલે આ રસ્તો તમારા માટે બરાબર નથી. તો અહીંથી હું અહીંયા જઈશ, અહીંયા પહોંચીને પછી અહીંયા જઈશ. આવું થશે. ઊંધો જઈશ તો પેલા અહીંથી અહીંયા જાઓ. આ કેવો રસ્તો થયો? સીધો. તો 100 ગુણ્યા 25% છે ને, તો 125/100. હવે અહીંયા પહોંચી ગયા. હવે અહીંથી આમ જવું છે રોંગ સાઈડ. -15% એટલે કેટલા લેવાના? 85%. પણ રોંગ સાઈડ છે. રોંગ સાઈડ છે તો ટકા ક્યાં લખવાના? છેદમાં. બસ થઈ ગયું. થઈ ગયું. હવે શું થાય? આ 100 ઉડી જાય. 5 ઉડે તો
25 અને 5 ઉડે તો 17 શું આવે 2500/17 થઈ ગયું હવે આનો નાનો ગુણોત્તર શોધવાનો છે તો 2500/17 અને આ બાજુ કેટલા 100 આ બે ઉડી જશે આ ગુણોત્તર છે ને તો શું થાય 25/17 છોકરાઓ સમજાય છે ચલો એવો ને એવો બીજો ક્વેશ્ચન છે આ વખતે સીધો જોજો હો તમે હવે તૈયાર છો આટલું કર્યું આ કોસ્ટ પ્રાઇસ લખી આ માર્ક પ્રાઇસ લખી આ સેલિંગ પ્રાઇસ લખી ડન છે આ એરો આ એરો આ એરો ડન છે હવે શું કીધું છે આને કેટલા લખવાના 100% ભાઈ આટલું તો ગમે ત્યારે આટલું તો છાપી જ દેશો સતીશભાઈ આટલું તો છાપી જ દેશો હવે શું કર્યું 10% ડિસ્કાઉન્ટ એટલે અહીંયા -10% આવે અને આ શું છે 12% નફો એટલે +12% આવે કે નહીં અને તમારે શોધવાનું છે અહીંથી આ આપેલું છે ને અહીંયા જો અહીંયા કઈ નથી આપ્યું પણ શોધવાનું છે આ તો અહીંથી અહીંયા ડાયરેક્ટ તો જવાશે ને એટલે આમ જ જઈશું તો પેલા 100 થી અહીંયા જઈએ તો 100 ગુણ્યા 12% પ્લસ છે એટલે સીધા 112/100 આ સીધું લઈ હવે અહીંથી અહીંયા જઈશું -10% એટલે 90% પણ રોંગ સાઈડ છે ને તો 90% ક્યાં આવશે નીચે તો નીચે 90 અને ઉપર 100 ગયા આ 0 જશે ને ચલો હે 9 નો ઉડે ને તો શું આવે 1120/9 તો અહીંયા લખો 1120/9 ગંદો ગોબરો આંકડો છે હવે શેનો રેશિયો પૂછ્યો છે પુસ્તકની કિંમત અને છાપેલી કિંમત એટલે પેલા આ લખવાના 100 અને આ બાજુ 1120/9 આ 0 જશે હા ને હજી 2 ઉડે તો 5 2 ઉડે તો 56 હા ને હવે આ 9 થી આ ચોકડી ગુણાકાર થશે ને 9 × 5 = 45 અને આ કેટલા થશે 56 તો રેશિયો શું આવશે 45/56 ઓપ્શન એ તમારો જવાબ થશે બરાબર છે જો આ વસ્તી જવાબ આપવા માંડી ડન ને ચલો 10% નું વળતર આપવા છતાં 20% નફો કમાવો હોય તો છાપેલી કિંમત કેટલા ટકા ઊંચી રાખવી પડે સેમ એના જેવો દાખલો છે આ લખ્યું અહીંયા શું આવે ગોવિંદ કોસ્ટ પ્રાઇસ અહીંયા સેલિંગ પ્રાઇસ અને અહીંયા માર્ક પ્રાઇસ ડન છે આ એરો આમ આવે આ એરો આમ આવે આ એરો આમ આવે પાકું અહીંયા આંકડો શું આવે 100% ડન છે પછી શું કીધું છે 20% નફો એટલે +20% પછી શું કીધું છે 10% વળતર એટલે -10% અને શોધવાનું છે આ હવે રૂટ તમે નક્કી કરો જે કાંઈ એને આપ્યું તે મેં લખી નાખ્યું અહીંથી અહીંયા સીધું પડે પણ જવાય એવું નથી અહીંયા કાંઈ છે જ નહીં એટલે ચોકડી મારી દો ટૂંકમાં રસ્તો બંધ છે તો હવે આમ જ જઈશું ચલો ક્યાંથી ચાલુ કરશું 100 રસ્તામાં શું આવ્યું સીધું 20% આવ્યું પ્લસ એટલે 120/100 હવે રસ્તો કેવો છે રોંગ સાઈડ -10% એટલે 90% પણ રોંગ સાઈડ છે એટલે ઉલટું 100/90 આ 100 ગયા આ 0 ગયો 3 ઉડે તો 4 3 ઉડે તો 3 400/3 400/3 તમને જો મોઢે યાદ હોય તો 133.33% થાય થઈ ગયું તો 100 વાળી વસ્તુના તમારે છાપેલી કિંમત કેટલી કરવી પડે 133.33 તો કેટલો ભાવ ચડાવવો પડે 33.33 થઈ ગયું કે નહીં ચલો હવે આ વખતે 100 ની જગ્યાએ કેટલા લઈશું 1200 પેલા હું ભરું છું જોજો આ કોસ્ટ પ્રાઇસ હું દરેક દાખલો આ રીતે કરીશ તમારા મગજમાં છે ને હાવ છપાઈ જાય સેલિંગ પ્રાઇસ અને આ શું આવે માર્ક પ્રાઇસ આ એરા થઈ ગયા 1200 રૂપિયા આ છે કોસ્ટ પ્રાઇસ છે ને નહીં 1200 રૂપિયાના રેડિયો ઉપર 20% વળતર સોરી 1200 રૂપિયા છાપેલી કિંમત છે ભાઈ સમજી લેજો 1200 રૂપિયાના રેડિયો ઉપર નહીં છાપેલી કિંમત કેટલી સોરી આ 1200 રૂપિયા જ છે સોરી 1200 રૂપિયા જ છે જોયું મેં વાંચ્યું ને ભૂલ થઈ થયું કે નહીં 1200 રૂપિયા શું છે કોસ્ટ પ્રાઇસ શું કર્યું તમે 20% વળતર એટલે અહીંયા માઇનસ હવે આનો સમજાતું હોય તો કયો મને તમે આ 20% ક્યાં લખ્યું જોયું તમે હવે શું કીધું છે 25% નફો એટલે અહીંયા 25% આવે શું પૂછ્યું છે છાપેલી કિંમત કેટલા રૂપિયા થશે એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક આવે આમાં મેં લખ્યું કે શું એમાં તમને ક્યાં તકલીફ પડે જ ખરી
પતી ગયું. નો સમજાય તો એકવાર રકમ વાંચો એટલે સીધી ખબર પડી જશે. ડન છે. ચલો હવે અહીંયા રસ્તો નથી એટલે આ તો કપાઈ જ જશે. તો અહીંથી આપણે આમ જઈશું. ચલો 1200 સીધું ટ્રાન્ઝેક્શન છે એટલે 25% થશે 125%. ઊંધું ટ્રાન્ઝેક્શન છે -20% એટલે 80%. ક્યાં આવશે? નીચે. તમે આમે લખી આપો. થઈ ગયું. હવે આ ટકા અને આ ટકા ઉડી જાય. ખોટા જીરા નો ચડાવવા હોય તો આ 0 0 8 ઉડે તો 15 થઈ ગયું કે નહીં? હવે આ 375 15 ને 1875 થશે. લો ગુણાકાર મેં કરી નાખ્યો. 15 ગુણ્યા 25 મને મોઢે યાદ હતા. 375 એટલે બે આંકડા લખ્યા 75 3 વધી 15 એકા 15 ને 3 18. તો જવાબ શું આવશે? 1875. આવનારી પરીક્ષામાં તમારે જોવું જ જોજો. અહીંયા મેં જ્યાં ક્યાંય બ્રેકેટમાં લખ્યું નથી ને કાંઈ કઈ પરીક્ષામાં પૂછાયેલો છે એટલે આ અનાથ દાખલા છે. અનાથ દાખલામાંથી બેઠે બેઠા દાખલા તમારે પૂછાવાના છે. ખબર પડી? ચલો. છાપેલી કિંમત ઉપર 15% વળતર આપવા છતાં વેપારીને 20% નફો મળે છે તો 170 માં ખરીદેલી વસ્તુ પર વેપારીએ સી કિંમત છાપી હશે? આગલો નાગલો કોપી છે. ચલો થઈ ગયું. 170 ખરીદ કિંમત છે, 15% વળતર છે અને 20% નફો છે. અને તમારે આ ભાવ શોધવાનો. આ તમારો એરો છે. તો આ તો રસ્તો જ નથી ને. તો 170 ગુણ્યા ઉપર આવશે ને 20% નફો એટલે 120%. અહીંયા પહોંચી ગયા. હવે રોંગ સાઈડ જવું એટલે નીચે આવશે. 15% માઇનસ એટલે 85%. થઈ ગયું. ટકો ટકો તમારો ગયો. કાંઈ નહીં સમજાય જવાબ આવી જશે એ પાક્કું. હા ને? ચલો 85 ઉડે કેટલા આવે? 2. 120 દુ 239. એટલે સમજાય છે. હવે પાક્કું થઈ ગયું. હજી તો ઘણા એક્ઝામ્પલ છે. હો, મેં એક્ઝામ્પલો ધરાય નહીં પાછ અને પ્રશ્નો આવા જ પૂછાય છે. ચલો થઈ ગયું. બરાબર છે. તમે થાકવા જોઈએ, હું નથી થાકવાનો. આ કેટલા છે? 450. ખરીદ કર્યું ને 10%ની છૂટ એટલે ડિસ્કાઉન્ટ. છૂટ એટલે વળતર ડિસ્કાઉન્ટ અને 20%નો નફો. તો છાપેલી કિંમત શોધો. આ રસ્તો નથી. 450 થી સીધું છે ને તો 120% ઉપર. હવે અહીંથી આ ઊંધું છે તો નીચે. કેટલા ટકા? 90%. ટકા જશે. 90 ઉડે તો 5. 120 ગુણ્યા 5 કેટલા આવે? 600. આ આકૃતિ વાળી મેથડ જોરદાર છે. ખાલી ધ્યાન રાખવું પડે કે રોંગ સાઈડ જવાનું છે કે સીધું જવાનું. મહેશભાઈ જો ધ્યાન નહીં રાખો ને તો ભટકાશો. હા કે ના? બરાબર ને? બરાબર છે અંકિતભાઈ. સરસ. ડન છે. ચલો જઈશું આગળ. આ વખતે હવે ખરીદ કિંમત પૂછી છે. દંતાણીભાઈ કરશું? જો વાંચ્યા વિના ઠોકાઠોક કરશો તો ભૂલ પડે. એના માટે જવાબદાર લેખક નથી. બરાબર છે? એના માટે લેખક જવાબદાર નથી. ડન છે. ચલો શું પૂછ્યું છે? 500 છાપેલી કિંમત છે એટલે 500 અહીંયા લખાય. 5% વળતર છે એટલે 5% અહીંયા આવે અને 25% નફો મળતો હોય કે રડતો હોય અહીંયા આવે. અને શું પૂછ્યું છે? ખરીદ કિંમત એટલે અહીંયા ક્વેશ્ચન માર્ક આવે. થાપલિયા ભાઈ કે બાપલિયા? આમ આમ અને આમ. અહીંયા રસ્તો નથી એટલે આ ચોકડો. આ આપેલું છે. જે આપેલું હોય ત્યાંથી શરૂઆત થાય ને પ્રશ્નાર્થ ચિહ્ન બાજુ જવાય. ચલો આ 500 છે. આ સીધું છે કે ઊંધું છે? સીધું હોય ને એટલે ચોકડી મૂકવાની. ઊંધું હોય ને તો લીટો કરવાનો. -5% એટલે 95%. અહીંયા પહોંચી ગયા. હવે અહીંથી આમ ઉલટું છે તો લીટો કરો. 25% નફો છે ગોવિંદા એટલે 75 નો આવે. ટણપા 125% આવે. મારો ભાઈ ગોવિંદ ને મારો બધા. થઈ ગયું કે નહીં? હવે શું થાય? આ ટકા જાય. 125 ઉડે તો 4. તમને આવડે છે ને 125 નો પાડો? 95 ચોક 380. ગમે એ પૂછે નહીં. તમને ગમે એ પૂછે નહીં. જવાબ તમારે થઈ જાય. પાકું કે નહીં? તો ચલો એના પછીનો તમે કરો છો. હું પાણી પી લો.
થોડોક આગળ પડતો છે, ટ્વિસ્ટ કરેલો છે. અહીંયા 200 રૂપિયા શું આપ્યું છે એ તમે વિચારજો. પેલા તો લખી નાખો તમને જેટલું આવડે એટલું. જેનાથી નો થયું હોય એ મારી સાથે હવે કરશે. ગોવિંદા મારી યાર તારું મોઢું જઈને ખબર પડી કે તાજ નથી થયું. આ શું છે? એટલે 25% અહીંયા આવે. આ શું છે? તો 10% અહીંયા આવે. એટલે હા, આ કેટલા આવે? 100. હા કે નહીં? છોકરાઓ બરાબર છે? પાક્કું? હવે શું કીધું છે? આ 200 રૂપિયા શું છે? અમે આંકડા સ્ક્રીન ઉપર લખ્યા છે, એમાંથી કાંઈ છે, બીજું કાંઈ છે? તમે વાંચીને મને કહો. આ 200 રૂપિયા શું છે તમે મને કહો. જો હવે બધા પોપટની જેમ કરે છે. 10% આ છે ને, તો 10% એટલે કેટલા? 200. તો 100% એટલે કેટલા? 2000 થાય. બસ પતી ગયું. શું જવાબ આવે? 2000. આની કઈ જરૂર જ નહોતી. કાંઈક તો કોમેન્ટો કરો. હા ને, તમે ખોટા અહીંયા પાપા મારતા હતા. પેપર સેટર તો એનું મન પડે એવી ગાંડા એવું કાઢશે. સમજી લો, પેપર સેટર એની મન પડે એવી ગાંડા એવું કાઢશે. પ્રશ્ન હાવ હેલો હતો. હું તો ગમે એમ બોલું ગડબા SS. ઠીક છે, તમે પેલા બોલ્યા કે ટ્વિસ્ટ છે, તો ટ્વિસ્ટ જ છે. બરાબર છે? ચલો, હું તમને એક પ્રશ્ન પૂછું છું. 20% ડિસ્કાઉન્ટ, હરખું સાંભળજો, આની પાછળની સ્ટોરી પછી તમને કરું. 20% ડિસ્કાઉન્ટ આપ્યા પછી એક વસ્તુ 1000 રૂપિયામાં વેચવા છતાં 40 રૂપિયા નફો થતો હોય તો વસ્તુની મૂળ કિંમત શોધો. હરખું વાંચ, અથડાઈ ન કર, નકે એક લાફો વળશે. 20% ડિસ્કાઉન્ટ આપ્યા પછી એક વસ્તુ 1000 રૂપિયામાં વેચવા છતાં 40 રૂપિયા નફો થતો હોય તો વસ્તુની મૂળ કિંમત શોધો. નુપુર એકદમ બરાબર છે. હિતેશ, આયુષી ત્રણેય જણાના જવાબ સાચા છે. મને બહુ મજા આવી. યશપાલસિંહ, ચલો આ બધાને આપણા તરફથી ચા. રમેશ આહિર, તમને ચા. ગૌરવ સોની, તારા ટકા કપાઈ ગયા. જવાબ જોઈએ છે, ડાયા નથી થવાનું. SS, તને ચા. હાલો, બીજા હજી તો 7 જણા જવાબ આપ્યો. અવની બરાબર છે, જવાબ સાચો છે. ગામ ધંધે લાગ્યું. ગોવિંદા શું થયું? કરણ ડાભી, તું તો હાવ અઘરી આઈટમ જો. તને મારા તરફથી એક તમાચો. ગૌરવ સોની, તને એક તમાચો. ચલો, રમેશ આહિર દાંત કાઢે છે. અનિલ બરાબર છે, તું સાચો. ચા. દીપકસિંહ ચા. બોલીશ નહીં હું શું જવાબ આવે. રાહુલ બરાબર છે, સાચો. હલે ગોવિંદા, શું 1200 રૂપિયા? 20% ડિસ્કાઉન્ટ આપ્યા પછી એક વસ્તુ 1000 રૂપિયામાં વેચવા છતાં 40 રૂપિયા નફો થતો હોય તો વસ્તુની મૂળ કિંમત શોધો. આ 1000 રૂપિયા શું છે?
વેચાણ કિંમત છે 1000 માં વેચી તો કેટલા કમાણો? તું દોઢો નો થા, સાંભળ અને હું પૂછું એના જવાબ આપ. વસ્તુ કેટલામાં વેચી? 1000 માં. તો 1000 રૂપિયા વેચાણ કિંમત થઈ. નફો કેટલાનો થયો? 40 રૂપિયાનો. તો વસ્તુ લીધી કેટલામાં હોય? તો જવાબ 900. મૂળ કિંમત જ શોધવાની છે ગડબા, તો 960 નો આવે. અનમોલ વ્યાસ 1920. હવે આની કઈ જરૂર જ નથી. આ વાક્ય રહ્યું ને, આની કઈ જરૂર જ નથી. આ જ દાખલો મેં એમને પૂછ્યો કે 1000 માં વેચ્યું ને મને 40 રૂપિયાનો ફાયદો થયો, લીધી હોય કેટલામાં? તો 960 માં સીધું ગયો. વચ્ચે હું ગામડે ગયો ને ત્યારે રાત્રે અમે બધા બેઠા હતા, હું, મારો ભાઈ કે જે બેંકમાં છે, બીજા મારા બનાવી કે જેણે આ એપ્લિકેશન બનાવી છે, સમજાણું? પછી એક વેપારી હતો કે જે બહુ મોટો વેપાર કરે છે, સમજી લેજો. આવા બધાય બેઠા હતા અને મેં આ પ્રશ્ન પૂછ્યો તો બધા આમાં જે ઘણા ગોવિંદાની જેમ ફાંફે ચડ્યા, સમજાય? હાવ ફાંફે ચડ્યા, હાવ શાંતિથી પ્રેમથી દાખલો ગણવાનો હતો, આમાં કઈ હતું જ નહીં. બધા મીંડા ટકા કાઢવાની, એ બધાને ટકો થઈ ગયો. બેંકમાં નોકરી કરતો હતો મારો ભાઈ, બેંકમાં SBIમાં છે, એ ફાંફે ચડ્યો, સમજો છો ને તમે? બનાવી સાહેબ કે એ સારું ભણેલા છે અને આ એપ્લિકેશન એને બનાવી છે, લોજિકો તો નાખ્યા હશે ને, એ ફાંફે ચડ્યા. બરાબર? ઓલો વેપારી કે રોજ હિસાબ જ કરતો હોય નફાના નુકસાનના ડિસ્કાઉન્ટના, એ ફાંફે ચડ્યો. અને આ હાવ સત્ય ઘટના છે, કાળકામાંના હમ ખાઈને કહું છું. બરાબર છે? એટલે તમે ખોટા જ ફાંફા મારો છો. મગજ, આ મારો કહેવાનો મતલબ શું છે કે સામાન્ય બુદ્ધિથી વિચારો. આ દાખલામાં એ જ હતું, આની કઈ જરૂર જ નહોતી, આ જ હતું સીધું. 200 રૂપિયાનો નફો એટલે 10%, તો 100% એટલે કેટલા? સમજાણું? દીપકસિંહ, ધંધે તમારે લાગવું હોય તો ગામ આમ જ કરવાનું છે. એ એવું કહે છે કે તમે બધાને ધંધે લગાવ્યા, તમારે ધંધે ચડવું જ હોય તો ગામ આમ જ કરવાનું છે. એ જ શીખવાનું જ આ છે. શાંતિથી વાંચો. ગણિત આપણે જે કોમ્પિટિટિવ એક્ઝામમાં જે ગણિત પૂછાય છે ને બાળકો, એ કમ્પ્લીટ મગજ વાપરીને જ કરવાનું હોય છે. ફોર્મ્યુલા બેઝ ગણિતના ક્વેશ્ચન પૂછાતા જ નથી, સમજાણું? ફોર્મ્યુલા બેઝ ક્વેશ્ચન પૂછાતા જ નથી, સામાન્ય બુદ્ધિથી જ છે. હું ટેકનિકના તમને ખબર હશે બહુ ઓછા સહારા લઉં છું. અહીંયા મેં લીધો છે કેમ કે સમજવામાં થોડુંક અઘરું પડે. બરાબર છે? ચલો, બાકી ક્વેશ્ચનમાં કાંઈ નથી હોતું. હા, મેં એ જોયું છે કે કોન્સ્ટેબલના તલાટીના પેપરમાં 2-3 ક્વેશ્ચનો ખરેખર કેલ્ક્યુલેટિવ અને ધંધે લગાડે એવા હતા. પણ 20 ક્વેશ્ચન હોય તો 18 ક્વેશ્ચન તો તમે કરી શકો ને. અને દરેક એક્ઝામમાં એવું એક્સપેક્ટ ના કરો કે તમારાથી બધા થવાના છે. બરાબર ને? ચલો, તમારો વાંક નથી, એક્ઝામનું પ્રેશર એવું જ હોય, બધી વસ્તુ બરાબર છે, પણ થોડીક નિરાત રાખો તો ફાયદો વધારે થશે. કહેવાનો મતલબ એ છે. તમને એમ હોય ટાઈમ. હકીકતમાં ગમે એવી ઉતાવળ કરશો, ટાઈમ તમારે લાગવાનો જ છે. એના કરતા નિરાત રાખશો ને તો જલ્દી થશે. ઉતાવળમાં પ્રશ્ન 2 વાર વાંચવો પડે, નિરાતમાં 1 વાર વાંચવો પડે. ચલો, 12% વળતર ઓફર. હવે કોઈ ઉતાવળ ના કરતા. 12% વળતર ઓફર કર્યા પછી શર્ટ વેચીને 8% નફો થાય છે. છાપેલી કિંમત 1080 છે, તો ખરીદ કિંમત શું? તો આ ત્રિકોણ બની ગયો. એ ગડબા ગોવિંદા, ગણિતના ગરીબ ગુરબો ગોવિંદો. ચલો, આ કેટલા છે? 1080. 12% વળતર અહીંયા આવે અને 8% નફો અહીંયા આવે, અને ખરીદ કિંમત શોધો. કાંઈ નથી, આ યંત્ર જેટલું જોરદાર છે. અહીંથી નીકળવાનું છે ને અહીંયા જવાનું છે, અહીંયા રસ્તો નથી. તો આ સીધું ટ્રાન્ઝેક્શન છે. તો 1080 હારે શું આવશે? ગુણાકાર. 12% છે એટલે કેટલા ટકા આવશે? 88%. અહીંથી આમ ઊંધું છે એટલે નીચે આવશે, અને 108%. કેટલું હેલું કરી દીધું, કેટલું હેલું કરી દીધું. અહીંયા કેટલા આવે? 10. તો જવાબ શું આવે? 880. આ યંત્રની શોધ કર્યા પછી મેં માનવજાત ઉપર કરેલો મોટો ઉપકાર ગણાશે. તમારે માનવું હોય તો માનો, ન માનો તો કંઈ નહીં. બરાબર છે? ખાસ કરીને ગણિતના ગરીબ ગુરબાઓ ઉપર કરેલો એક મોટો આ ઉપકાર ગણાશે, અને માનવજાત મને સદીઓ સુધી યાદ રાખશે. બરાબર ને? ચલો, સેમ આવો ને આવો બાહુબલી છે કે નહીં? ચલો, જો કોઈ દુકાનદાર કોઈ વસ્તુને તેની ખરીદ કિંમત કરતા 50% ઉપરના ભાવે છાપેલી રાખે છે અને છાપેલી કિંમત ઉપર 12% વળતર આપે, છતાં દુકાનદાર 256 રૂપિયાનો નફો કરે છે, તો વસ્તુની કિંમત કેટલી હશે? હવે આ આંકડાને પેલા સાચવીને લખજો. લખો ત્યાં, નો ખબર પડતી હોય ને તેને છેલ્લે લખો. જેટલી ખબર પડતી હોય ને એટલું પેલા લખો. સેલિંગ પ્રાઇસ, માર્ક પ્રાઇસ,
સોરી આ સેલિંગ પ્રાઇસ છે, હા આ મારા એરો છે, જેટલી ખબર પડે એટલું લખો. 50% ઉપરના ભાવે એટલે અહીંયા +50% આવે, છાપેલી કિંમત ઉપર 12% વળતર એટલે -12% આવે. આ કેટલા આવે? 100%. હા કે નહીં? આ શોધો. પછી આપણે 256 ને પિક્ચરમાં લઈ આવીએ. અહીંથી આમ જઈશું, સીધા જશો તો 100 ગુણ્યા કેટલા આવે? 150% આવે. પછી છેદમાં કેટલા? 12% ને? નહીં, આ સીધું જ છે. સોરી, આ સીધું જ છે ને? તો કેટલા ટકા આવે? 88%. એટલે હા, તો આ મળે. ચલો શોધીએ. 100 ગુણ્યા 150% એટલે 3/2 થાય. 88% એટલે 88/100. આવું થાય. 2 ઉડે તો 44. 44 તેરી 132 થાય. થાય કે નહીં? હવે આ 100% છે, આ કેટલા ટકા છે? 132. તો અહીંયા રસ્તામાં કેટલા ટકા થાય? 32% થાય. થઈ ગયું કે નહીં? હવે તમે મને કહો આ 256 શું છે? આ બધાય આંકડા લખ્યા, એમાં 256 શું છે? તમે વિચારો, વિચારીને શાંતિથી જવાબ આપો. આપણે કાંઈ ઉતાવળ નથી. જો હવે વિચારવાનું કહું છું તો બધા વિચારો છો. આ 256 છે ને? તો 32% બરાબર 256. વસ્તુની વાસ્તવિક કિંમત એટલે મૂળ કિંમત કેટલી છે? થઈ ગયું કે નહીં? તો 32 8 તો 100 ના 8 ગણા કેટલા થાય? 800. થઈ ગયું? તમે આને જવાબ ઉપરથી કરી શકો છો. જવાબ ઉપરથી પણ દાખલો થાય. કરવું હવે જવાબ ઉપરથી જોજો. જેને ન સમજાતું હોય તો બીજો ઓપ્શન હું તમને આપું છું. વસ્તુની કિંમત માની લો કે 800 જવાબ આવ્યો હતો ને? આપણે નાનો મોટો રૂપાળો કરીએ તો જવાબ શું લેવાનો? 1000 રૂપિયાની વસ્તુ છે, મોઢે ગણીએ. 50% ઊંચો ભાવ રાખ્યો એટલે કેટલો રાખ્યો? 1500. વળતર કેટલું આપ્યું? 12%. એટલે 180 વળતર આપ્યું ને? તો કેટલામાં વેચી? 1320 વેચી. વેચી કે નહીં? તો કેટલો નફો થયો? 320 નો. તમારે કરવો જ કેટલો? તો વધારે નફો થઈ ગયો. એનો મતલબ કે ભાવ વધારે લેવાઈ ગયો. ભાવ ઘટાડો તો નફો ઘટે ને? તો હવે કયો લઉં? રૂપાળો જવાબ 800. ચલો 800 રૂપિયાની વસ્તુ મેં લીધી, 50% ભાવ ચડાવ્યો એટલે 1200 રૂપિયા ભાવ કર્યો. પછી કેટલાનું વળતર આપ્યું? 12%. આના 12% એટલે 144 થાય. તો વેચી કેટલામાં? 1056 માં. નફો કેટલો થયો? 256. સેટિંગ થઈ ગયું કે નહીં? તમે આમ કરી શકો છો. ધન છે. ચલો આ વખતે આપણે જવાબ ઉપરથી લઈએ. ચલો કયો જવાબ લઈને કરું? તમે કયો જોઈને. 12500 લો. હા ને? ચલો 12500 રૂપિયા વસ્તુની શું છે? કોસ્ટ પ્રાઇસ છે. કેટલામાં વેચી? એટલે 2500 નો નફો થયો ને? શેના ઉપર? 12500 ઉપર. હા ને? અને ગુણ્યા કેટલા? 100. 20% નફો થયો. ના સોરી ખરીદ કિંમત 12500 છે, આપણે લીધી. પછી આ 15000 માં વેચી એટલે સેલિંગ પ્રાઇસ શું છે? 15000. પેલા સમજો, જો તેને વેચાણ કિંમત ઉપર 10%નું વળતર ઓફર કર્યું હોત એટલે આના ઉપર 10%નું વળતર કાઢું. ચલો 10%નું વળતર એટલે કેટલું થાય? 1500. તો વસ્તુ વેચાય કેટલામાં? 13500. હા ને? 12500 વાળી વસ્તુ તમારી 13500 માં વેચાય એટલે 1000 રૂપિયાનો નફો થાય ને? શેના ઉપર? 12500 ઉપર. તો કેટલા ટકા નફો થાય? 8% થવો જોઈએ. તો આ જવાબ સાચો. ચલો થઈ ગયું. 25 ઉડે તો 4, 25 ઉડે તો 5, 5 ઉડે તો 2, થઈ ગયું 8%. તો 12500 ઇઝ રાઈટ આન્સર. ડન છે. ચલો હવે આને આપણે જેમ કરતા હતા એમ જ કરીએ. કેટલામાં વેચી? 15000 માં. તમને ખબર હોય તો મેં આ ચેપ્ટર ચાલુ કર્યું હતું ત્યારે કીધું હતું કે જો ડિસ્કાઉન્ટ ન આપવામાં આવે તો વેચાણ કિંમત અને છાપેલી કિંમત સરખી હોય. આવું યાદ આવે છે? એ તો એમ જ હોય ને. યાદ ન આવે તો એટલી તો ખબર પડે ને કે ડિસ્કાઉન્ટ ન આપો, છાપેલી કિંમત છે એના પર ડિસ્કાઉન્ટ ન આપો તો છાપેલી કિંમત ને વેચાણ કિંમત બે હરખી જ હોય.
તો પેલા શું કર્યું, મનોજે એક વસ્તુ 1500 માં વેચી, પછી શું કર્યું, જો એને વેચાણ કિંમત ઉપર વળતર આપ્યું એટલે આમાં એને વળતર નથી આપ્યું, આનો એવો મતલબ થઈ શકે. પેલા હું એક વસ્તુ 15,000 માં વેચું છું, પછી હું એ વસ્તુ ઉપર 10% બીજી વાર ડિસ્કાઉન્ટ આપું છું. આનો મતલબ શું થયો કે 15,000 માં જયારે મેં વસ્તુ વેચી હતી ત્યારે મેં કોઈ ડિસ્કાઉન્ટ નહીં આપ્યું. એલા હા ને, તો 15,000 શું થાય, માર્ક પ્રાઇસ થાય. પછી વળતર કેટલું આપ્યું, 10%, અને નફો કેટલો થયો, 8%. તો આ કેટલા? પેલા વસ્તુ તમે 15,000 માં વેચો છો, એમાં એને એવું ક્યાંય કીધું નથી કે ડિસ્કાઉન્ટ આપ્યા પછી 15,000 માં વેચી, એટલે ડિસ્કાઉન્ટની કોઈ વાત જ નથી. એટલે વસ્તુ તમે 15,000 માં વેચી છોકરાઓ. હા, પછી શું કીધું છે, જો વેચાણ કિંમત ઉપર 10% નું વળતર ઓફર કર્યું હોત તો 8% નફો થતા થઈ ગયું. હવે લખી નાખો, અહીંયા જવાબ આવી જશે. ચલો, કેટલા રૂપિયા છે, 15,000. કેટલો નફો છે, 10%. સીધું ટ્રાન્ઝેક્શન છે ને, એટલે 90%. અહીંયા પહોંચી ગયા, અહીંથી આ રોંગ સાઈડ જાય તો નીચે કેટલા આવે, 108%. આ ટકા જશે, એટલે હા ને. ચલો, 6 ઉડે તો 15, 6 ઉડે તો 18, હજી 3 ઉડે તો 5, 3 ઉડે તો 6, 6 ઉડે તો 25 અને 2 0, 25 5 125. શું જવાબ આવ્યો, 12,500. ડન ને. ચલો, એક દુકાનદાર 25 પેન 10% વળતર આપી ₹45 ની એક લેખે વેચે છે અને 50% નફો મેળવે છે. જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય? આપણે આજ લખીએ. સૌથી પહેલી વસ્તુ, 25 પેનમાં જે થયું હોય એ જ એક પેનમાં થયું હોય તો આપણે 25 પેનને શું કામ લઈએ? હા ને, એક પેનનો હિસાબ કરો, 25 નો કરો, બધો હરખો જ થાય. કેટલું વળતર છે, 10%, અને 45 રૂપિયા શું છે, વેચાણ કિંમત. હા ને, અને નફો કેટલો છે, 50%. એટલે હા કે ના? હવે પ્રશ્ન એવો છે, જો વળતર ન આપે તો કેટલા ટકા નફો થાય? તો આ કિંમત ને આ કિંમત શોધવી પડશે. એટલે હા ને. ચલો, અહીંથી અહીંયા જવું છે. બોલો, 45/150 અને ગુણ્યા 100. એટલે હા, અહીંથી અહીંયા જવું છે. જઈશું તો કરો. 50 ઉડે તો 2, 50 ઉડે તો 3, 3 ઉડે તો 15, 15 દૂન 30. ભાઈ 30 રૂપિયામાં પેન લીધી હશે. હા ને, 30 માં લીધી ને 45 માં વેચી એટલે 50% નફો થઈ ગયો. હજી હવે અહીંથી અહીંયા જવું છે તો 45 રોંગ સાઈડ છે ને, તો નીચે કેટલા આવે, 90%. એટલે હા ને, એટલે 90 ગુણ્યા 100, તો આનો જવાબ શું આવે, 50. એટલે અહીંયા કેટલા આવે, 50. હવે બધી કિંમતો તમારી પાસે આવી ગઈ. પેન મેં કેટલામાં લીધી, 30 માં. છાપેલી કિંમત કેટલી રાખી, 50. કેટલું ડિસ્કાઉન્ટ આપ્યું, 10%, એટલે 5 રૂપિયા. અને વેચી કેટલામાં, 45 માં. લીધી હતી 30 માં, વેચી 45 માં, એટલે 15 રૂપિયાનો, એટલે કે અડધો નફો થયો, એટલે 50% થયો. બધું થઈ ગયું. હવે એને પ્રશ્ન શું પૂછ્યો છે, જો વળતર ન આપે તો, એટલે 30 ની પેન છે, 50 રૂપિયા છાપેલી કિંમત છે, વળતર નહીં આપો તો કેટલામાં વેચશો, 50 માં વેચશો ને, તો નફો કેટલો થશે, 20 રૂપિયાનો. શેના ઉપર, 30 ઉપર. તો 100 એ કેટલો થઈ ગયું કે નહીં, 200/3, એટલે 66.66%. એટલો થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો આ ક્વેશ્ચન સારો કહેવાય. કેવો કહેવાય, સારો. ડન છે. ચલો, હા, ખબર નહીં મને આવા પ્રશ્નો પૂછવાની શું મજા આવે છે. ચલો, એક દુકાનદાર ચોક્કસ વસ્તુની અંકિત કિંમત ઉપર 12% વળતર આપે છે. કરી દઉં તો અહીંયા કેટલા આવે, 12% વળતર અને 32% નફો. મૂળ કિંમત કેટલી છે, 2500. તો અંકિત કિંમત એટલે છાપેલી કિંમત. હો, અંકિત કિંમત એટલે છાપેલી કિંમત. થઈ ગયું કે નહીં? તો અહીંથી આપણે આમ જઈશું, અહીંયા જ પહોંચવાનું છે ને સીધું. ચલો, તો 2500 ગુણ્યા 132 અને છેદમાં 88 થાય. 44 ઉડે તો 3, 44 ઉડે તો 2, 2 ઉડે તો 1250. તો કેટલા આવે, 3750. દેખાય છે ક્યાંય? પતી ગયું ને? ચલો જઈએ આગળ. એક વ્યક્તિ એક વસ્તુ તેની કિંમત કરતા 10% ઓછા ભાવે ખરીદે છે. આ કઈ કિંમત હશે?
શું ખરીદ કિંમત? ખરીદ કિંમત તો 10% ઓછા ભાવે ખરીદે. બે આ વાક્ય વાંચો જોઈને, એક વ્યક્તિ એક વસ્તુ તેની કિંમત કરતા 10% ઓછા ભાવે ખરીદે છે. કઈ કિંમત કરતા 10%? લખેલી કિંમત કરતા, એટલે છાપેલી કિંમત. હા, તો છાપેલી કિંમત 100 લેવાની ને. જો અહીંયા લખો છાપેલી કિંમત કરતા 10%, એટલે છાપેલી કિંમતના 90% ને બરાબર શું આવે? ખરીદ કિંમત. તો આમાં 100 કેને લેવાય? આ પેલો આવ્યો હતો ને 9 એના જેવો. એટલે હા, આને કેટલી લેવાય? 100. આને કેટલી લેવાય? 90. થઈ ગયું ને. અને કેટલા ભાવે વેચે છે? એટલે આના કરતા 10% ઊંચો ભાવ, એટલે કેટલા વેચે છે? 110 માં. હા, જુઓ ફરીથી કહું, છાપેલી કિંમત કેટલી લીધી? 100 રૂપિયા. હા ને. ખરીદ કિંમત 10% ઓછી એટલે 90, અને વેચાણ કિંમત છે એ ખરીદ કરતા છાપેલી કિંમત કરતા 10% ઊંચી. વાંચો તો ખબર પડશે. અને 10% ઊંચા ભાવે વેચે છે આના કરતા, એટલે 110. હવે મને અહીંયા તમે નફો લખાવો, કેટલો થાય? લીધી કેટલામાં? 90માં. વેચી કેટલામાં? 110માં. તો નફો કેટલો થયો? 20. 20 રૂપિયાનો નફો શેના ઉપર ગણવાનો? 90 ઉપર. હા ને. તો 100 એ કેટલો થાય કે નહીં? 200 ભાગ્યા 9 એટલે 22.22% નફો થાય. કેટલો થાય? 22.22. તો જવાબ શું લખશો? 20% થી વધુ નફો. ડન છે? ચલો. 340 રૂપિયાની જગ્યાએ એક વસ્તુ 350 રૂપિયા વેચવામાં આવે તો 5% વધુ નફો થાય છે. શું શબ્દ આવ્યો? એટલે તફાવત આવ્યો. તો આનો તફાવત જ લેવાનો ને. 340 માં વેચો એના કરતા 350 માં વેચો એટલે નફો વધી જાય. કેટલો વધે? 10 રૂપિયા. અને મારી દુનિયામાં કેટલો નફો વધે? 5%. એટલે હા ને. તો 5% બરાબર 10 રૂપિયા સીધું સમજાય છે. હા ને. તો મૂળ કિંમત એટલે કેટલા ટકા? 100%. બરાબર કેટલા? ખબર પડી? પેલા તમે વસ્તુ 340 માં વેચતા હતા તો કઈક કમાતા હશો. હવે તમે 350 માં વેચો છો તો કેટલું વધારે કમાશો? 10 રૂપિયા. ટકામાં કેટલા ટકા વધુ કમાશો? 5%. બસ થઈ ગયું. 5% એટલે 10, તો 100% બરાબર કેટલા? તો શું જવાબ આવશે? 200 રૂપિયા. બસ આમ સમજીને જ કરવાનું. 15 રૂપિયા વેચાણ કિંમત વધુ રાખતા 5% નુકસાન થવાની જગ્યાએ 5% નફો થાય છે. તો આ તફાવત કેટલો થયો? આ તફાવત કેટલો થયો? પેલા તમને 5% નુકસાન જતું હતું એટલે 100 થી 5 નીચે હતા. હવે તમને 5% નફો થાય છે એટલે 100 થી 5 ઉપર છો તો 10% નો ફેરફાર થયો. 10% નો ફેરફાર એટલે 15 રૂપિયાનો ફેરફાર થાય. તો મૂળ કિંમત એટલે 100% બરાબર કેટલા? આવું થાય ને. તો શું જવાબ આવે? 150 રૂપિયા. એટલે સમજો છો? ચલો, સરસ ક્વેશ્ચન જો બધાય. આગળ જઈશું. એક સ્કૂટર 9% ખોટ સાથે વેચવામાં આવે છે. જો તે 3000 રૂપિયા વધારે લઈ વેચવામાં આવે તો 6% નફો થાય. આનો મતલબ શું થયો? મને કયો જોઈએ. પેલા 9% ખોટ હતી, હવે તમને 6% નફો છે એટલે 15% વધ્યા. તો 15% ભાવમાં વધારો કર્યો તો કેટલો વધારો થયો? 3000. હવે પ્રશ્ન શું છે વાંચો જોઈએ. 15% બરાબર 3000 એકદમ પરફેક્ટ છે. ચલો, હવે પ્રશ્ન શું છે? 10% નફો મેળવવા સ્કૂટર કેટલા પર વેચવું જોઈએ? વેચાણ કિંમત કેટલી થાય? તો 110% શોધવાના થાય. તો 110% બરાબર કેટલા? હા ને. એલા હા ને. અહીંયા 100% નથી શોધવાના. 100% શોધો શું મળે? મૂળ કિંમત. તમારે મૂળ કિંમત શોધવી છે ના, 10% નફો લઈને વેચાય એ કિંમત શોધવી છે. તો સીધા 110% આવે. ચલો, તો કેટલા આવશે? 22000 આવશે. આ તો હિસાબ થાય ને, ડબલ જ છે. તો શું જવાબ આવશે? 22000. વેચનાર છે એ ઘડિયાળ ઉપર 5% વળતર આપે છે. હવે 5% ની જગ્યાએ 7% વળતર આપે તો નફામાં 15 રૂપિયા ઓછા કમાય છે. તો છાપેલી કિંમત શું હશે? પેલા હું તમને 5% વળતર આપું છું, બીજે દિવસે હું તમને 7% વળતર આપું છું. મારો નફો ઘટી જાય ને. કેટલા ટકા ઘટે? 2%. 2% ઘટે. રૂપિયામાં કેટલો ઘટે? 15 રૂપિયા. તો 100% બરાબર કેટલા? થાય કે નહીં? તો આના કેટલા ગણા છે? 50 ગણા. તો આના 50 ગણા કેટલા થાય?
750. તો જવાબ શું આવશે? 750. એટલે સમજાય છે ને? ચલો, જો આવું હોય તો ઝડપ થાય. એક સાયકલ તેની મૂળ કિંમત ઉપર 18% જેટલી ખોટ સાથે વેચવામાં આવે છે. 18% ખોટ છે. જો 990 જેટલી કિંમત વધારે લઈને વેચવામાં આવે તો શું થાય? 15% નફો. ચલો કયો જોઈને મને શું ફારફેર થયો? પેલા 18% ખોટ હતી, હવે 15% નફો છે. 33% ફેર પડ્યો ભાઈ. હા ને, વેચાણ કિંમતમાં 33% ફેર પડ્યો એટલે રૂપિયામાં 990 ફેર પડ્યો. ડન છે. હવે આગળ શું કીધું છે? આ સાયકલને કઈ કિંમતે વેચવાથી 10% નફો થશે? 10% નફો લેવો છે એટલે 110% આવે છોકરાઓ. ચલો, થઈ ગયું કે નહીં? તો આના કરતા કેટલા ગણું છે? 3 ગણું. તો આના કરતા 3 ગણું કેટલું થાય? 33 થાય. તો જવાબ શું આવશે? 3300 રૂપિયા. શું જવાબ આવે? ઓપ્શન ડી. જાય છે ને ફટાફટ? ચલો, બે વસ્તુ પર વેચવા પર મળેલો નફો 3 વસ્તુ વેચવા પર મળેલા નફા કરતા ₹80 ઓછો છે. આ વાક્ય વાંચીને મને કહો આનો મતલબ શું થાય? ચલો, આજનો આ છેલ્લો ક્વેશ્ચન છે. પ્રોબેબલી આનો મતલબ શું થાય? પેપર સેટરે ઊંધું વાક્ય આપ્યું છે, આને તમારે મઠારીને સીધું કરવાનું છે. અથવા તો તમે ટીચર છો ને તમારી પાસે છોકરાઓ બેઠા છે, એને સમજાવવા છે. આયુષી એકદમ બરાબર છે, અપસીના બરાબર છે. આનો મતલબ શું થાય? 2 વાર 3 વાર આમ ધીરે ધીરે વિચારતા વિચારતા વાંચો. દીપકસિંહ, શું તમે હાલી નીકળ્યા છો? હું કહું, 2 વસ્તુમાં જે નફો થાય એ 3 વસ્તુ કરતા ઓછો હોય. કેટલો ઓછો છે? ₹80. આનો મતલબ એવો થાય કે એક વસ્તુ ઉપર ₹80 નફો થાય. એટલે હા ને, 2 વસ્તુમાં તમે જેટલા કમાવ છો એના કરતા 3 વસ્તુમાં તમે ₹80 વધારે કમાવ છો. તો ત્રીજી વસ્તુમાં 80 કમાણા, તો એક વસ્તુમાં કેટલા કમાણા? 80. તો એક વસ્તુ ઉપર ₹80 નફો થયો. કેટલાનો? ₹80 નફો થયો. અને કેટલા ટકાનો નફો થયો? 20%. તો 20% બરાબર ₹80 થાય. તો 100% મૂળ કિંમત ને બરાબર કેટલા? 4 ગણા છે. તો અહીંયા જવાબ શું આવે? 400. થઈ ગયું કે નહીં? એટલે હા, 2 વસ્તુમાં જેટલા કમાવ છો એના કરતા 3 વસ્તુમાં ₹80 વધારે કમાવ છો. તો વધારાના રૂપિયા ત્રીજી વસ્તુમાં કમાણા. તો ત્રીજી વસ્તુ એટલે એક વસ્તુ થઈ ને, એક વસ્તુ ઉપર ₹80 નફો છે. અને કેટલા ટકા છે? 20%. તો 20% બરાબર 80. તો 100% બરાબર કેટલા? કેટલા આવશે? 400. અહીંથી આપણે લઈશું કાલે. મેથડ બદલાઈએ. બરાબર છે? આજે એક અઘરો પડાવ તમે પાર કર્યો કહેવાય. વળતર, નફો, ખોટ, ભાવ વધારો, આ 3 વસ્તુ મિક્સ થાય એટલે તમે ધંધે લાગો. પણ આપણે ઘણી બધી સરસ રીતે કર્યું છે. અહીંયા હજી તમને સલાહ આપું છું કે તમારે અહીંયા સારી એવી પ્રેક્ટિસ કરવી જોઈશે. સલાહ એ પણ આપું છું કે રકમને વાંચવાની અને સમજવાની ટેવ રાખો. કોઈ પણ ટકા કેના ઉપર ગણવાના છે એ સીધું ધ્યાનમાં રાખવાનું. ડન છે? જો આવી રીતે ધ્યાન દેશો તો તમને માટે સારું રહેશે. તો મળીએ આવતીકાલે. જય હિન્દ, જય માતાજી.